એકબીજાની સાથે રહેવાથી એકબીજાને ખૂબ સારી રીતે સમજી શકે. તો તમે વિચાર કરો કે આપણી જે ઋષિ પરંપરામાં જે ગુરુકુળ વ્યવસ્થા હતી એમાં તો શિષ્ય ગુરુને ત્યાં વર્ષો સુધી રહે. અત્યારે તો આપણે નક્કી કરીએ કે મારા દીકરાને શું બનાવવો છે. છોકરાને આપણે ઘણીવાર પૂછીએ નહીં તારે હું બનવું. આપણે નક્કી કરીએ કે આને શું બનાવવો છે એમ. અને કોઈ પણ છોકરાને પૂછો તો બે જ જવાબ મળે તમને કે પેરેન્ટ્સે જ બે શીખવાડ્યા, કાં તો ડૉક્ટર કે એન્જિનિયર. બીજું બનવાની તો કંઈ વાત જ નહીં એમ. માણસ બનવાની તો કોઈ જગ્યાએ વાત નથી. એટલે એ જે પરંપરા આપણી હતી ગુરુકુળ પરંપરા, એમાં 15-20 વર્ષ સુધી બાળક ગુરુ જોડે રહે. એ બાળકમાં કઈ સ્કિલ છે એ ગુરુ નક્કી કરે. એના ઉપરથી એનો અભ્યાસક્રમ નક્કી થાય. અને એ પણ અભ્યાસક્રમ અને ભણવાની પદ્ધતિ કેવી, તો એ પદ્ધતિ એ અનુભવ આધારિત પદ્ધતિ. છોકરું અનુભવ કરે ને અનુભવમાંથી શીખે, પ્રયોગ કરે પ્રયોગમાંથી શીખે. અમુક સંસાધનો ઓછા હોય તો એ કેમ કામ કરવું એ શીખે. હવે આ જે ખરેખર પદ્ધતિ હતી આપણી, એના પછીનો બી આપણો ઉજળો ઇતિહાસ છે. આપણી નાલંદા યુનિવર્સિટી, તક્ષશિલા યુનિવર્સિટીઓ, આવી બધી યુનિવર્સિટીઓ એ વખતે કહેવાય છે કે વિદેશના લોકો અહીંયા ભણવા આવતા હતા. બરાબર. અને વિદેશના લોકો અહીંયા આવ્યું એટલે આપણી સમૃદ્ધિ બી એ ટોચ ઉપર હશે એ વખતે. એટલે જ એને અહીંયા આવવું પડ્યું. આપણે અત્યારે અમેરિકા જઈએ છીએ. તો આપણી આવી જે ઉજળી પરંપરા હતી, આપણે ત્યાં આર્યભટ્ટ, બ્રહ્મગુપ્ત, ભાસ્કરાચાર્ય, માધવાચાર્ય, અનેક ગણિતવિદો, ઋષિ મુનિઓ થઈ ગયા. આ બધા આપણા સાયન્ટિસ્ટ હતા. હવે એ જે લોકો લખીને ગયા છે, જે વારસો મૂકીને ગયા છે, એમાં ઘણું બધું ચોરાઈ બી ગયું હશે, પણ જે મૂકીને ગયા છે એ આપણે સમજવાય સમર્થ નથી એમ. તો એવું કેમ થયું? તો વચ્ચે આખો કાળ આવ્યો આવો કે બહારના લોકો આવ્યા, બહારના લોકોએ અહીંયા પ્રહારો કર્યા, આપણા ઉપર રાજ કર્યું. એ લોકોએ જોયું કે આ આટલા બધા સંગઠિત કેમ રહી શકે છે. એટલે એણે પહેલો જ પ્રહાર આપણી સંસ્કૃતિ ઉપર કર્યો. બરાબર. આપણે ત્યાં કહેવત છે કે જેના અન્ન ભેગા એના મન ભેગા. આપણે ત્યાં આપણી પ્રથા રહી છે પ્રાચીનમાં કે ઘરના બધા જ લોકો સાથે બેસીને જમે. હવે આ બધું જૂનું થવા માંડ્યું છે, પણ તમે હજી બી કોઈ કુટુંબ જોજો, જે કુટુંબના સભ્યો સાથે જમતા હશે, સાથે પ્રાર્થના કરતા હશે, એ કુટુંબ જુદું જ તરી આવે ને ત્યાં કોઈ પ્રશ્નો હશે પણ નહીં. અને જ્યાં આ બધું નથી ત્યાં ખાલી પ્રશ્નો જ છે. એટલે આપણી ઉજળી પરંપરા, આપણો ઉજળો ઇતિહાસ, આપણી ઉજળી સંસ્કૃતિ, એ બધું શેના ઉપર નિર્ભર હતું? એ આપણી શિક્ષણ પદ્ધતિ ઉપર નિર્ભર હતું. તો જો કંઈ અત્યારે તાતી જરૂરિયાત હોય તો એ આપણી શિક્ષણ પદ્ધતિ બદલવાની જરૂરિયાત છે. એટલે આપણે આપણી શિક્ષણ પદ્ધતિમાં જેટલો બદલાવ લાવી શકીએ, એને જેટલું આપણે અનુભવલક્ષી બનાવી શકીએ, એવા પ્રયોગો આપણે આપી શકીએ. હવે આપણે ગણિતમાં આજે ઉપેક્ષા હવે આમ તો ટોચ પર પહોંચી ગઈ છે. એ ઉપેક્ષામાંથી ખરેખર આપણે બહાર આવવું હશે તો આપણે ઓપ્શન આપવું પડશે. હવે આપણે વિચાર કરવો પડશે કે ગણિતની અંદર પણ પ્રયોગશાળા હોય. પાઠ્યપુસ્તકમાં જેવી રીતે ફિઝિક્સ કેમેસ્ટ્રીની પ્રયોગ પોથી આવે છે, એમાં આપણી ગણિતની પણ પ્રયોગ પોથી આવે. બાળકો જેવી રીતે ફિઝિક્સ કેમેસ્ટ્રીની લેબોરેટરીમાં જાય છે, એવી રીતે ગણિતની પણ પ્રયોગશાળા હોય. બાળકો ત્યાં જઈને પ્રયોગ કરે. હવે આપણે બધાએ આના ઉપર ખરેખર મંથન કરવું પડશે, આવા પુસ્તક બનાવવા પડશે. અને મારી દ્રષ્ટિએ આ NEP 2020 જે આવ્યું છે, આ ખરેખર એક એવો અવસર છે
કે અત્યારે તમે સરકારને એવું કહેશો કે ભાઈ અમારે ગણિતમાં બી આવી પ્રયોગશાળા જોઈએ, તો અત્યારે સરકાર આ પાડશે, નહીં તો કહેશે કે વર્કલોડ વધે, શિક્ષકો વધારે આપવા પડે, એટલે આ શક્ય નથી. પણ આ એક એ ટાઈપનો સમય આપણી પાસે આવ્યો છે કે આ સમયનો જો ખરેખર આપણે લાભ ઉઠાવીએ અને ગણિતની અંદર આ પ્રયોગશાળાવાળો કન્સેપ્ટ જો આપણે એડ કરાવીએ, તો મને લાગે છે કે વિદ્યાર્થીઓને અનુભવ દ્વારા, પ્રયોગો દ્વારા, બરાબર, પ્રોજેક્ટ એસાઇનમેન્ટ દ્વારા ખરેખર આપણે ગણિત વિષયને ખૂબ સરળ બનાવી શકીશું. સ્કૂલ દ્વારા ગણિત મંડળને જે લાસ્ટ મોમેન્ટમાં ખરેખર 1 મહિનાની અંદર અધિવેશન કરવું, અધિવેશનની તારીખ સાહેબ ખરેખર 1 વર્ષ પહેલાં નક્કી થઈ જાય જ્યારે ઓફલાઈન અધિવેશન કરવાનું હોય. પણ ખરેખર આપણી સંસ્થાને અમે ઋણી છીએ સંસ્થાના કે આટલા શોર્ટ ટાઈમની અંદર આટલું સરસ આયોજન કર્યું છે અને અમને ઓફલાઈન અધિવેશન ચાલુ કરવાની તક પૂરી પાડી છે. કારણ કે આ ખરેખર અમારા માટે અઘરું હતો વિષય. અને કિશોરભાઈ કાલસરિયાએ ખરેખર જે છેલ્લા મહિનામાં જે શ્રમ કર્યો છે, ખરેખર એમને આપણે જેટલા બિરદાવીએ એટલા ઓછા છે. અને એમનું જો આટલું ઇન્વોલ્વમેન્ટ ના હોય તો અધિવેશન ઓફલાઈન કરવાનો આપણે વિચાર પણ ના કરી શકીએ. એટલે કિશોરભાઈ, તમે ખરેખર ખૂબ રસપૂર્વક આ કામ કર્યું છે. અને આપણે રસ, ઇન્ટરેસ્ટ કેવી રીતે રાખવો વિષયમાં કે કોઈ પણ કામમાં, એ ખરેખર આ કિશોરભાઈ એક મોડેલ છે. એમ આપણને શીખવા મળે. મને પણ કિશોરભાઈ આજે તમારી પાસે આ શીખવા મળ્યું કે રસપૂર્વક કામ કેવી રીતના કરી શકાય. ફરીથી સંસ્થાનો ખૂબ ખૂબ ગણિત મંડળ વતી આભાર માનું છું. મને પણ 2 શબ્દો બોલવાની જે તક આપી એ બદલ આયોજકોનો પણ આભાર માનું છું. થેન્ક યુ. અસ્તુ. આભાર સાહેબ. મિત્રો, અનુભવાય છે કે ખૂબસૂરત પળ એક કિસ્સો બની જાય છે. ખૂબસૂરત પળ એક કિસ્સો બની જાય છે. કોણ જ્યારે ક્યારે કોણ કોઈના જીવનનો હિસ્સો બની જાય છે. કેટલાય ખાસ લોકો મળે છે જીવનમાં, કેટલાય ખાસ લોકો મળે છે જીવનમાં જેનાથી ક્યારેય વિખૂટા ન પડવાનો સંબંધ બની જાય છે. આવો જ આપણો પણ યાદગાર એક સંબંધ બની ચૂક્યો છે. તો આપણે આ કાર્યક્રમને પલ પલની જાણકારી આપતું સમયપત્રક અને ગણિતના જ્ઞાનમાં વધારો કરતા રસપ્રદ લેખો દ્વારા પ્રકાશિત કરેલું ગુજરાત ગણિત મંડળના 58મા વાર્ષિક અધિવેશનનું સોવેનિયર વિમોચન કરવા માટે હું સ્ટેજ પરના તમામ આદરણીય અને માનનીય મહેમાનશ્રીઓને વિનંતી કરું છું. Thank you so much, every members. So now it's time to explore the Sashit Engineering College
So I want to call upon here HOD of the HNSS department and maths professor, Mr. Tushar Bhai Mangukia sir, and requesting him to tell us about the Shashit Engineering College. Good morning to all, one and present here, all guests on dais of the dais, all students, guests from Surat and other cities. હું તુષાર માંગુકિયા, શાસિત કોલેજ SNHS HOD. થોડી વાત કરવા માંગુ છું, થોડી જે એડમિશન પ્રોસેસમાં જે ચેન્જીસ થયેલા છે આ વર્ષથી. એકેડમિક યર 21-22માં ઓનલી એ ગ્રુપની જગ્યાએ 2 કે 3 કોર્સીસ એવા હતા કે જેમાં ACPCA જેવા કે ડેરી, એગ્રીકલ્ચર, રબર ટેકનોલોજી, જેમાં બી ગ્રુપના સ્ટુડન્ટને પણ એડમિશન માટે એલિજિબલ ગણેલા. અને એકેડમિક યર 22-23થી બધા જ કોર્સમાં, બધી જ બ્રાન્ચમાં, એન્જિનિયરિંગમાં બધા જ સ્ટુડન્ટ એ અને બી ગ્રુપના સ્ટુડન્ટ એડમિશન માટે એલિજિબલ છે, જે ખરેખર એડમિશન પ્રોસેસમાં નવું છે. એટલે કદાચ કોઈ કલીગ્સ હોય કે કોઈ પણ સ્ટુડન્ટ આપણને ઇન્ફોર્મેશન માગે તો આટલું એક કન્વે કરજો. નેક્સ્ટ એકેડમિક યરથી એ અને બી ગ્રુપના બધા જ સ્ટુડન્ટ એન્જિનિયરિંગ એડમિશન માટે એલિજિબલ છે, જેની માટે બોર્ડના 50% પર્સન્ટાઇલના અને ગુજસેટ એક્ઝામના 50% બંને કમ્બાઈન કરીને મેરિટ બનશે. મેઇન જે ચેન્જીસ હતો એડમિશન પ્રોસેસમાં એક. બીજું, એડમિશન પ્રોસેસમાં કોઈ પણ સ્કૂલના સ્ટુડન્ટ હોય, બને ત્યાં સુધી હેલ્પ સેન્ટર જે ફાળવેલા છે તો હેલ્પ સેન્ટરનો કોન્ટેક્ટ કરે. રીઝન કે સાયબર કાફેમાં અમુક જે એડમિશન કરાવીને આવે છે, પ્રોસેસ કરાવીને, તો ઘણી જગ્યાએ સાયબર કાફેવાળાને નોલેજ નથી હોતું, ફરીથી સુધારા કરવા પડે છે. તો બને ત્યાં સુધી સાયબર કાફેની જગ્યાએ ACPCA જે એડમિશન્સ માટે હેલ્પ સેન્ટર ફાળવેલા છે તો ત્યાં સંપર્ક કરે. દર વર્ષે અમારી કોલેજ એડમિશન હેલ્પ સેન્ટર હોય છે, જે નિઃશુલ્ક હોય છે. કોઈ પણ સર્વિસ માટે 1 પણ રૂપિયો સ્ટુડન્ટે આપવાનો હોતો નથી. તો કોઈ પણ સ્કૂલને જો કાંઈ પણ ક્વેરી હોય એના સ્ટુડન્ટ માટે તો ગમે ત્યારે અમારી કોલેજનો સંપર્ક કરી શકે છે. આપને જે બેગ આપેલી છે, બેગમાં અમારી કોલેજનું બ્રોશર છે, એમાં કોલેજનો કોન્ટેક્ટ નંબર પણ છે. તો એની ટાઈમ આપ અથવા આપના સ્ટુડન્ટ અમારી કોલેજનો એડમિશન માટે કોન્ટેક્ટ કરી શકો છો. થેન્ક યુ વેરી મચ ફોર ગિવિંગ મી ઓપોર્ચ્યુનિટી ટુ પ્રેઝન્ટ ધીસ ઇન્ફોર્મેશન. Thank you so much, sir. After to know about the Shashit College, now I want to call a very significant personality who are behind this whole program. It is said that mathematics may not teach us how to add love or minus hate, but it is gives us every reason to hope that every problem has a solution. So with us, there is a great maths teacher, head of the science stream in MNJ Patel High School, coordinator of this program committee, and who achieved award for the best maths teacher of Gujarat by A.K. Desai sir from Gudma. That is Mr. Kishore Kalsaria sir. So I want to call upon here Mr. Kishore Kalsaria sir and request him to thanking all the dignitaries who attend this program. अत्र उपस्थितं सर्वेषां भवन्तानां नमो नमः. अस्माकं संस्थायाः आद्यस्थापकः स्वामी श्री आत्मानंद सरस्वती उपदिशति इति न त्वहं कामये राज्यं न स्वर्ग न पुनर्भवं कामये दुःखतप्तानां प्राणिनामार्तिनाशनम्. एतत् आदर्शे कार्यं वर्तते अस्माकं श्री त्रापी ब्रह्मचर्याश्रम सभा श्री
आत्मानंद सरस्वती विद्यासंकुलस्य कुशलः संचालितायाः एम.एन.जी. पटेल माध्यमिक शालायाः यजमानपदे अद्य आयोज्यमानस्य गुजरात गणित मंडलस्य 58तमाधिवेशनस्य अविस्मरणीयः ऑफलाइन कार्यक्रमस्य उद्घाटन प्रसंगे अंतिम सोपाने धन्यवादं व्यक्तं कुर्वम् अहम् आनन्दम् अनुभवामि। सर्वप्रथमं गुजरात गणित मंडलस्य आभारं मन्ये यत् तेरैव अधिवेशनस्य आयोजनस्य संपूर्णः सम्मतिः सत्ता च मयि प्रदत्ता। अतः अहं मत्शालायाः ट्रस्टीनां शाला परिवारस्य च हार्दिक अभिवादनं भवद्भ्यः प्रस्तौमि। द्वितीयम् अस्मत्शालायाः सर्वेषां ट्रस्टीनाम् आभारं मन्ये। ए प्रस्तुत विषये सम्मेलने मात्र 2 निमेषः श्रुत्वा एतत् कार्यक्रमस्य अनुमतिं मां प्रदत्तवन्तः। तेषां सर्वेषां धन्यवादः। तदुपरान्तं पार्थ पब्लिकेशनस्य धन्यवादं। ये पर्याप्त समये कार्यक्रमस्य ब्रोचरः स्मरणिकाः प्रमाणपत्रः च सज्जीकृत्वा कार्यक्रमस्य गरिमा सुवर्धिता। अतः पार्थ पब्लिकेशनाय अपि अत्र हार्दिकम् अभिवादनम्। अनन्तरं शासित महाविद्यालयस्य आभार्यं मन्यामहे यत् महाविद्यालयस्य वहिवट्टकार्यभारस्य अधिनायकः श्री मयूरभाई लाठिया साहेब यः एतत् कार्यक्रम हेतु सभागृहस्य उपयोग हेतु बैनर एवं भोजन हेतु कैंटीनस्य उपयोग विषये आदितः एव सर्वा सूचना प्रदत्ता। अतः शासित महाविद्यालयस्य सर्वकर्मचारिणां सेवकभातॄणां च आचार्यगणस्य च धन्यवादम् अभिवादये। बैनर विषये रश्मितभायः, भोजन समित्याः कन्वीनर मनीषभाई पटेलः, कलागुरु शैलेशभाई टंडेलः च हार्दिक धन्यवादस्य परमपात्रा। अन्ते च कैमरामेन अस्माकं शालायाः सर्वेषां शिक्षाणां, सर्वेषां छात्राणां, सर्वेषां सेवकभ्रातॄणां एतत् कार्यक्रमस्य लघु गुरूणां कार्याणां कर्तुं हृदय एव अर्पितवन्तः। सर्वेषां धन्यवादः। मम पर आदरणीय गुरु श्री विजयभाई पदमाणी साहेब पदे पदे क्षणे क्षणे च मम मार्गं प्रदर्शितवान्। एतेषां सर्वेषां महानुभावानां मनसा वाचा संपूर्ण हृदयेन च धन्यवादं समर्पयामि। अन्ते एका विनन्ति, यदि एतत् कार्यक्रमे काचित् अपि त्रुटि दर्शिता स्यात् तदा अहमेव तत् उत्तरदायी, न अन्यजनाः दोषिता इति अहं तत् दोषः स्वीकरोमि। क्षमां च प्रार्थये। I am not punished because of my vices, but I am punished because of my virtues. पुनश्च सर्वेषां संपूर्ण हृदयेन धन्यवादं। सर्वेभ्यं मम प्रमाणः स्वीकारणीयः। अयं निजपरो वेति गणना लघुचेतसाम् उदारचरितानां तु वसुधैव कुटुम्बकम्। धन्योस्मि कृतार्थोस्मि। एतत् मम सौभाग्यं सर्वेषां भवन्तानाम् आशीर्वादं प्राप्तम् अनुग्रहीष्यामि। पुनः पुनः धन्यवादम् अस्तु। એક સરસ ચૂકથી આભાર માનવાનું રહી ગયું છે। પડદાની પાછળના કિશોરભાઈનો તો આપણે આભાર માન્યો જ, પણ કદાચ કોઈએ નોટિસ નહીં કર્યું હોય કિશોરભાઈના પરિવારનો। મને અત્યારે જ ખ્યાલ આવ્યો કે આ પ્રોગ્રામની સફળતા પાછળ કિશોરભાઈ નહીં, એમનો આખો પરિવાર છે। મને ખ્યાલ છે કે ફોન ઉપર એમની ડોટર હોય, એમનો સન હોય કે ભાભી હોય, એ પોતે પણ જવાબ આપવા એટલા જ તત્પર હોય ને એમની પાસે બધા જ જવાબો હોય, કારણ કે દરેકે દરેક કાર્યની અંદર એ ઇન્વોલ્વ છે। એ પરિવારને પણ એક વંદન છે અને એમનો પણ અમે ગુજરાત ગણિત મંડળ આભાર માનીએ છીએ।
આ હા અમારા એક સેકન્ડ સર. હા મેથેમેટિક્સના પ્રોફેસર છે, પણ એમણે હમણાં વક્તવ્ય આપ્યું સંસ્કૃતમાં. તમે જોયું કોઈ અનુભવ્યું એમ ગણિતનો શિક્ષક આવું સંસ્કૃત બોલી શકે કે અત્યારે એ તો વર્ગમાં પણ લે છે સબ્જેક્ટ. એટલે તમારી પાસે વિપુલ શક્યતાઓ, તમે ધારો તે કરી શકો છો. એટલે એવી અભિવ્યક્ત કેવી રીતે સંસ્કૃતમાં સરસ ભાષામાં જાણે આમ સંસ્કૃતના લેક્ચરર હોય ને એવા લય સાથે કર્યું એમ. અને આ તમને કહું એ સંસ્કૃત બોલવા માંડ્યા ને એટલે મારો ઓલો ગીતાનો શ્લોક ભૂલી ગયો તે યાદ આવ્યો, તમને વાંચી સંભળાવું. સંતુષ્ટ સતતમ યોગી યતાત્મા દ્રઢ નિશ્ચયા મયર્પિત મનોબુદ્ધિ યો મદ ભક્ત સૌમ્ય પ્રિય. एक मिनट मित्रों, ये बात सही है कि मैंने मेरे परिवार का कोई उल्लेख नहीं किया, लेकिन मेरे मित्र, मेरे हमसफर कौशल भाई ने जो बात की वह 100% सही है. मेरा परिवार अगर जो मुझे साथ न देता, मेरी पुत्री प्रकृति और कंदर्प और मेरी पत्नी अनसुया, यदि मुझे जो ये कार्यक्रम में साथ न देती तो मैं अकेला ये नहीं कर सकता था. तो इस मौके हाँ, इन तीनों मेरे परिवार के लोगों को मैं रिक्वेस्ट करता हूँ, પરિવારના સભ્યો જ્યાં હોય ત્યાંથી ઊભા થાય. પ્રકૃતિ, કંદર્પ અને મિસિસ કાલસરિયા. सर આપ પણ પ્રકૃતિ, કંદર્પ. સર આ સોવેનિયર જેટલું સારું અને એ બનાવી શકો છું એની પાછળ પ્રકૃતિ, અનસુયા અને કંદર ત્રણેય પ્રૂફ રીડિંગ માટે જે મને મદદ કરી છે. ગ્રેટ, ગ્રેટ. પ્રકૃતિ પણ ગુજરાત ગણિત મંડળની સભ્ય છે અને છેલ્લા કેટલા વર્ષોથી સતત એ પણ લેક્ચર આપે છે એઝ એ સ્પીકર તરીકે. ગુડ, કીપ ઇટ અપ. અમદાવાદનો સેન્ટ ઝેવિયર્સનો વિદ્યાર્થી, અમને ગર્વ થાય છે આ વિદ્યાર્થી ઉપર. ગુડ. સાહેબ ગણિત મંડળનો આ જે પ્રવૃત્તિનો ચેપ તો મારા ઘર સુધી લાગી ગયો. મારા દીકરાની વાઈફ શી ઇઝ એન્જિનિયર પણ ગૃહિણી છે, તો એ ગણિત મંડળના અધિવેશનમાં ભાગ લે છે. એ આજે નથી આવી શકી. અને તમને કહો સર કેટલી બીજી એની પોઝિટિવ આવી ગઈ છે. પિન્ટુ ઊભી થા, એ ગૃહિણી છે. બાકી એટલે એટલો છે, સારી પોઝિટિવ વસ્તુ તો હંમેશા અસર કરે જ, જાણે અજાણે જ કરે. થેન્ક યુ. Thank you so much, Kisorbai Kasaria sir, to thanking everybody in such an extraordinary way, and it's pleasure to hear you. So now it's time to end up this program, but before that, I would request all the members, please stand up and sing national anthem together. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा. કે ગણિત ભણાવવાનો જે હેતુ છે એ આ પ્રકારની સ્કિલ, તર્ક, ગણન, સમસ્યા ઉકેલ, માપન, ચિંતન, ક્રિએટિવિટી, કોન્સન્ટ્રેશન, એક્યુરેસી, એસ્ટિમેશન અને નિર્ણય, આ સ્કિલ ડેવલપ કરવા માટે
આપણે ગણિત જે ભણાવવાનો આપણો હેતુ છે એ આ છે. હવે આ અધિવેશનની અંદર પ્રમુખનું ઉદ્બોધન આપણે આપણું જે સોવેનિયર છે એમાં પ્રિન્ટ કરીએ. એટલે એમાં જે બૌદ્ધિકવાદ હતી, બૌદ્ધિક પ્રવચન એમાં આપણે છાપેલું છે. જે બૌદ્ધિકવાદ છે એ હું રિપીટ નથી કરતો, એ વાંચીને પણ સમજી શકાય એવી વસ્તુ છે. આ ટેકનિકલ શિક્ષણ જે છે, આ ટેકનિકલ વ્યાખ્યાન જે છે, એનો મારો હેતુ એવો છે કે આપણે શિક્ષણને, મેથ્સ શિક્ષણને ઇન્ટરેસ્ટિંગ કેવી રીતે બનાવી શકીએ. એટલે મેં અહીંયા જે ઉદાહરણો લીધા છે આ બહુ પ્રાઇમરી ઉદાહરણ છે અને આ જનરલ ઓડિયન્સ છે એવું સમજીને ઉદાહરણો ખૂબ પ્રાઇમરી છે. આમાં કોઈ વસ્તુ એવી નથી કે જે આપણને નહીં આવડતી હોય. અહીંયા બેઠેલા બધા જ ને બધી વસ્તુ આવડે છે. મારો ભાવ એવો છે કે આપણે જે ટીચિંગ છે એને ઇન્ટરેસ્ટિંગ બનાવવું છે. તો એને બનાવવા માટે આપણે કયા માધ્યમોનો આપણે ઉપયોગ કરવો જોઈએ. તો એમાં અમુક વિડીયોઝ આપણે ઉપયોગ કરી શકીએ, અમુક મોડેલ્સનો આપણે ઉપયોગ કરી શકીએ. એટલે આ વસ્તુનું હું માત્ર ડેમોન્સ્ટ્રેશન કરી રહ્યો છું, બરાબર. આમાં કશું જ નવું નથી. માત્ર આ વ્યાખ્યાન પાછળનો હેતુ અથવા તો ભાવ એ જ છે કે વિદ્યાર્થીઓ અને શિક્ષકો થોડો બદલાવ, વિદ્યાર્થીઓ ભણવામાં બદલાવ લાવે, શિક્ષકો ભણાવવામાં બદલાવ લાવે અને આ પ્રકારના વિડીયોઝ, ગેમ્સ એ બધી વસ્તુઓનો યુઝ કરે. એ હેતુથી મેં આ વિષય પસંદ કર્યો છે. હવે આ બધી સ્કિલ, ડિફરન્ટ સ્કિલ્સ ડેવલપ કરવા માટે આપણે શું કરવું જોઈએ. તો નેક્સ્ટ સ્લાઇડ. તો મેથેમેટિક્સ લર્નિંગ જે છે, ઇન્ક્વાયરી બેઝડ લર્નિંગ, એક્સપિરિયન્સ બેઝડ લર્નિંગ, ટેકનોલોજી બેઝડ લર્નિંગ, પ્રોબ્લેમ બેઝડ લર્નિંગ, વિઝ્યુલાઇઝેશન થ્રુ વિડીયોઝ, મેથેમેટિક્સ વિથ ફન યુઝિંગ પઝલ્સ, ગેમ્સ, એક્ટિવિટી, એને આપણે ઇફેક્ટિવ બનાવી શકીએ. નેક્સ્ટ. ફોર એક્ઝામ્પલ, આપણે જે વિસ્તારમાં હોઈએ ત્યાં જે વાસ્તવિક વસ્તુઓ છે, આ એક એક્ઝામ્પલ માટે આ એક બ્રિજનું દ્રશ્ય છે. તો આવું દ્રશ્ય બતાવીને જે નીચે આપણે પ્રશ્નો લખ્યા છે કે ભાઈ આમાં તમે પેરેલલ લાઇન્સ આઈડેન્ટિફાઈ કરો, પરપેન્ડિક્યુલર લાઇન્સ, ટ્રાયેંગલ્સ, ક્વોડ્રિલેટરલ્સ. પછી ફિઝિક્સમાં હોય તો આનો ભાર છે, કેબલનો શું રોલ છે, કેબલ કેટલો ભાર ઉપાડશે, નીચેના કોલમ કેટલો લોડ ઉપાડશે. આવા પ્રશ્નોની ચર્ચા આવો વાસ્તવિક પ્રશ્ન રાખીને આપણે કરીએ તો વિદ્યાર્થીને એમાં ઇન્ટરેસ્ટ પડશે. એ પણ આવા નવા પ્રશ્નો, એને આપણે હોમવર્કમાં કહીએ કે તમે પણ આવા પ્રશ્નો શોધીને લાવો. તો આ એક અભિગમનો પ્રશ્ન છે. નેક્સ્ટ. હવે પાઈ વિશે આપણે બધા જાણીએ છીએ કે પાઈની આપણને એપ્રોક્સિમેટ વેલ્યુ મળે છે. પાઈ જ્યારે ઇન્ટ્રોડ્યુસ કરીએ ત્યારે આપણે કહીએ કે ભાઈ કોઈ પણ તમે વર્તુળ લો, એનો ડાયામીટર, એની સરકમફરન્સ અને એના ડાયામીટર, એનો જે ગુણોત્તર છે એ ગુણોત્તર અચળ રહે છે અને એ અચળ એટલે એને આપણે પાઈ કીધું એમ.
હવે આ વાત જ્યારે આપણે કહીએ ત્યારે પાઈનું થોડું બેકગ્રાઉન્ડ, પાઈ કેવી રીતે આવ્યું એ વિશે જો થોડું આપણે વિદ્યાર્થીને સમજ આપીએ અથવા તો એ પ્રકારનો કોઈ વિડીયો એને બતાવીએ તો એવો એક વિડીયો મેં અહીંયા રાખ્યો છે, બરાબર. મને આશા છે તમને એમાં રસ પડશે, એટલે એક આપણે ડેમોન્સ્ટ્રેશન માટે આ વિડીયો જોઈએ. कि पाई एक ऐसा सिंबल है जिसके आगे सुपर कंप्यूटर तक को भी घुटने टेकने पर मजबूर होना पड़ा. पाई की कुछ वैल्यू निकालने के लिए कई लोगों ने अपनी पूरी जिंदगी लगा दी, पर पाई की वैल्यू नहीं निकल पाई. पाई एक ऐसा नंबर है जिसने दुनिया भर में मौजूद बहुत से साइंटिस्ट को सोचने पर मजबूर कर दिया कि आखिर ये इतना खास क्यों है. एक और मजेदार बात तो इसके बारे में ये है कि इस नंबर का ग्रेट साइंटिस्ट सर एल्बर्ट आइंस्टाइन और स्टीफन हॉकिंस के साथ एक बहुत बड़ा कनेक्शन है. और आज के इस एपिसोड में हम पाई से जुड़ी कुछ ऐसे दिलचस्प चीज़ों को जानेंगे जिसको सुनकर आप पूरी तरह से शॉक्ड हो जाओगे. आपने ये तो सुना ही होगा कि आवश्यकता ही आविष्कार की जननी है, और किसी भी चीज़ का आविष्कार तभी होता है जब हमें उसकी ज़रूरत महसूस होती है. जैसे जब हमें लाइट की ज़रूरत पड़ने लगी तो हमने बल्ब का इन्वेंशन किया, और जब हम इंसानों को अपने प्रियजनों की कमी महसूस होने लगी तो हमने टेलीफोन का इन्वेंशन किया. इस तरह 3500 BC में लोगों को अपना सामान एक जगह से दूसरी जगह पहुंचाना था, और तभी मनुष्य ने पहियों का आविष्कार किया. पर पहिए पूरी तरह से गोल न बन पाने के कारण सामान गिरने का जोखिम बना रहता था और बहुत सी परेशानियां उठानी पड़ती थी. पर जैसे समय बीतता गया वैसे पहिए गोल होने लगे, और लोगों ने समझा कि अगर किसी पहिए का डायमीटर 7 यूनिट है तो उसकी सरकमफेरेंस 22 यूनिट की होनी चाहिए, तभी पहिया गोल हो पाएगा. इसी से इंसानों ने जाना कि किसी सर्कल का डायमीटर और उसकी सरकमफेरेंस का रेशियो एक कांस्टेंट होगा, चाहे वो सर्कल छोटा हो या बड़ा, लेकिन वो कांस्टेंट की वैल्यू हमेशा सेम रहेगी, और उससे नाम दिया गया पाई. पाई ग्रीक अल्फ़ाबेट का 16वां अक्षर है, और उस कांस्टेंट का नाम पाई रखने का एक ये कारण भी हो सकता है कि ग्रीक भाषा में सरकमफेरेंस को पेरीफेरी और पेरीमीटर को पेरीमेट्रिक कहा जाता है. पर आप कहेंगे कि हमने स्कूल में पाई की वैल्यू 22/7 या 3.14285 पढ़ी थी. पर अगर मैं आपसे कहूँ कि ये झूठ है, क्योंकि पाई तो एक इरेशनल नंबर है, ऐसे नंबर जो कभी भी रिपीट और ख़त्म नहीं होते. पर पाई की असल वैल्यू डेसिमल के 5 प्लेस बाद तक है, यानी 3.14159. और इस चीज़ को जानने के लिए कि कभी ना कभी तो पाई की वैल्यू ख़त्म होगी, सुपर कंप्यूटर ने पाई की डेसिमल के बाद 5 ट्रिलियन से भी ज़्यादा वैल्यू निकाली. पर अंत में सुपर कंप्यूटर ने भी हार मान ली, और इसके अलावा बहुत से महान साइंटिस्ट इसकी वैल्यू निकालते निकालते खुद तो गुजर गए. पर पाई की वैल्यू आज भी एक बहुत बड़ा रहस्य बना हुआ है. अब मैं आपको पाई से जुड़ी कुछ अनोखे रहस्यों के बारे में बताऊंगा. क्या आपको पता है कि एक जर्मन मैथमेटिशियन जिनका नाम लुडोल्फ वुल्फ था, उन्होंने अपनी पूरी जिंदगी पाई की 35 वैल्यू निकालने में लगा दी. जैसे दुनिया भर में बहुत सारे फेस्टिवल सेलिब्रेट किए जाते हैं, वैसे ही पाई डे को भी सेलिब्रेट किया जाता है. पाई डे 14 मार्च को 1:59 पर मनाया जाता है, और इसी टाइम पे मनाने के पीछे एक बहुत बड़ा लॉजिक छुपा हुआ है. इस चीज़ को समझने के लिए हमें एक बार फिर पाई की वैल्यू पर आना होगा. अगर आप पाई की डेसिमल के बाद 2 डिजिट देखोगे, यानी 3.14, तो आप आसानी से पाई डे के पीछे छुपे हुए राज को जान पाओगे. और पाई डे के टाइम को समझने के लिए हमें पाई की डेसिमल के बाद 3 वैल्यू को और देखना होगा, जो कि 3.14159 है. अब आप पाई डे की मिस्ट्री को तो समझ ही गए होंगे. अब आप पाई डे से जुड़ी उन बातों को सुनोगे जिनको सुनकर आप पूरी तरह से हैरान हो जाओगे. और शायद ये एक कोइंसिडेंस है या फिर हमारे कुदरत का एक अनोखा करिश्मा, क्योंकि जिस दिन पाई डे को दुनिया भर में सेलिब्रेट करते हैं, उसी दिन इतिहास के एक ग्रेटेस्ट साइंटिस्ट एल्बर्ट आइंस्टाइन का जन्म हुआ था, और एक और महान साइंटिस्ट स्टीफन हॉकिंस की मृत्यु हुई थी. इतनी देर से हम पाई के बारे में बातें कर रहे हैं, और हमने पाई से रिलेटेड बहुत सी अनोखी बातें जान ली. पर क्या आपने कभी सोचा है कि क्या होता अगर वो पाई डिस्कवर ही नहीं होता? अगर ऐसा होता तो आज हमारा एक भी स्पेस मिशन कंप्लीट नहीं हो पाता, और ना ही इंसान एरोप्लेन को बनाने में कामयाब हो पाते, क्योंकि इन सभी चीज़ों के आर्किटेक्चर को बनाने के लिए हमें पाई की बहुत ज़रूरत पड़ती है. यहाँ तक कि नासा जैसी बड़ी स्पेस रिसर्च ऑर्गेनाइजेशन ने अपने सभी स्पेस मिशन में पाई की 15 वैल्यू से ज़्यादा का इस्तेमाल नहीं किया. नासा का सबसे पुराना स्पेस मिशन वॉयेजर 1 आज धरती से 12 मिलियन माइल्स दूर चला गया है. अगर हम वहाँ से कैलकुलेशन करें कि वो अर्थ के सेंटर से कितना बड़ा सर्कल बनाएगा, तो इस कैलकुलेशन के लिए हमें इसका सिंपल सरकमफेरेंस निकालना था, और नासा ने इस कैलकुलेशन को सॉल्व करने में पाई की 15 डिजिट का यूज़ किया, और उन्हें सिर्फ 1.5 इंच का एरर ही देखने को मिला.
अब मैं आपको पाई से रिलेटेड एक ऐसा फैक्ट बताऊंगा जिसको जानकर आपका दिमाग पूरी तरह से हिल जाएगा। फैक्ट ये है कि अगर हम आज के विजिबल यूनिवर्स की मैथमेटिकल सरकमफेरेंस निकालने की कोशिश करें तो हमें पाई की सिर्फ 39 डिजिट की ही जरूरत होगी। और दिमाग हिला देने वाली बात तो ये है कि उसमें सिर्फ एक हाइड्रोजन एटम जितना ही एरर आएगा। બધાને ઓનલાઈનમાં શું છે કે આ બધું ભણવાની થોડી આદત થઈ ગઈ છે, એટલે મને લાગે છે કદાચ ઘણું સારું ઇન્ટરેસ્ટ પડે એમ. મને આશા છે કે તમને ઇન્ટરેસ્ટ પડ્યો હશે. હવે સર્કલનો એરિયા આપણને ખબર છે, સર્કલનો એરિયા πr², બરાબર. તો એક તો વિદ્યાર્થીઓને મોડેલ દ્વારા πr² કેવી રીતે સાબિત કરવું એમ, તો એને 4 પાર્ટમાં આપણે આવી રીતે ડિવાઈડ કરીએ. હવે એને અરેન્જ કરીશું. આવી રીતે એને અરેન્જ કરીએ તો થોડો રેક્ટેંગલ શેપ આમ આગળ સામે જાય, હા, થોડો રેક્ટેંગલ ટાઈપ શેપ દેખાશે. હજી જો આને વધારે, એટલે સપોઝ આને આપણે ઇફ વી ડિવાઈડ ઇન્ટુ 8 સેક્ટર્સ અને પછી એને એરેન્જ કરીએ, એરેન્જ નામ સર્કલ નહીં, હવે રેક્ટેંગલ બનાય. આ એક્ટિવિટી પણ આપણે સ્ટુડન્ટ પાસે કરાવી શકીએ. એકચ્યુઅલી એને ચીપકાઈએ તો થોડું આપણને અંદાજ આવે, પણ એ રેક્ટેંગલનો શેપ લેશે. પછી એનાથી વધારે પાર્ટ્સ કરીને આપણે એવી રીતે આને ડિવાઈડ કરીને ચોંટાડીએ તો એ રેક્ટેંગલની થોડું વધારે નજીક આવશે. જેમ જેમ આપણે એના પાર્ટ કરતા જઈશું નાના નાના સેક્ટરમાં અને એને આવી રીતે ચીપકાઈને બતાવતા જઈશું તો એ ધીમે ધીમે રેક્ટેંગલની નજીકનો આકાર લેશે. આ આપણે વિદ્યાર્થીને એક્ટિવિટી તરીકે પણ કરવા કહી શકીએ. આનો પણ એક નાનો 2 મિનિટનો વિડીયો છે આખું જ સમજવા માટે, આપણે પ્લે કરીશું. First, we'll draw a circle and fill in its area. Next, we will divide it into large equal parts and arrange them in a rectangular formation. As you can see, it barely resembles a rectangle. So next, we will divide the circle into small equal pieces and we will arrange them in the same manner. You can see that it appears more like a rectangle. So if we divide the circle into even more smaller pieces, you can see that every time the shape becomes more like a rectangle. So how small must we divide a circle before we can get a perfect rectangle? Well, we can keep on dividing the circle into small, smaller, or the smallest pieces you can make. But the answer is to divide the circle infinitely many times until we cannot distinguish the lines, and eventually the circle can now become a perfect rectangle. So, the area of the circle is equal to the area of the rectangle, which is equal to base times height. The height of the rectangle, as you can see, is the same as the radius, so height is equal to radius. To find the base, we need to look at the circumference of the circle. And when we compare the base and the circumference, we can see that the base is equal to 1/2 the circumference. Remember that the circumference is equal to 2 pi r. When we combine it with 1/2, the 2's cancel out, and base is equal to pi r. So now base times height becomes pi r times r. Combine the r's together and we have
pi r squared, which is equal to the area of the rectangle, which is equal to the area of the circle. So pi r squared can be used to calculate the area of any size circle. સો આવી રીતે ડેમોન્સ્ટ્રેશન આનું કરી શકાય. ફરીથી કહું છું કે આ કન્સેપ્ટ મેં બહુ એલિમેન્ટરી કન્સેપ્ટ લીધા છે, પણ તમે બીજા હાયર મેથ્સના બી કોઈ કન્સેપ્ટ ઇવન કોલેજ લેવલના, તો એના માટે પણ આવું બધું લિટરેચર અવેલેબલ છે જ. એમ આપણે ખાલી શોધી એને ડેમોન્સ્ટ્રેટ કરવાનું છે. સરફેસ એરિયા માટે તમારે બતાવવું પડશે. સ્પિયરનો સરફેસ એરિયા આપણને ખબર છે, એટલે 4 પાય આર સ્ક્વેર, એટલે 4 વર્તુળોના એરિયાનો આપણે સરવાળો કરીએ તો સરફેસ એરિયા મળી જાય. તો એના માટેનો એક પ્રયોગ કે આવી રીતે દોરી લઈ અને આ સ્પિયરને આવી રીતે દોરી થી આવો બનાવી શકાય. પછી આની જે આ સ્પિયરની જે રેડિયસ છે એ આપણે અહીંથી સળી પહોંચાડી બંને બાજુ ટપકા કરી અને આની રેડિયસ આપણે નક્કી કરી શકીએ. સોરી, ડાયામીટર એની હાફ, એટલે આપણને રેડિયસ મળી ગઈ. પછી એ રેડિયસના 4 સર્કલ આપણે સ્ટુડન્ટને કહી શકીએ કે હવે તમે 4 સર્કલ બનાવી દો. પછી આ જે દોરી છે એ દોરીથી એ સર્કલને ફિલઅપ કરવાનું સ્ટાર્ટ કરશે. એટલે આ દોરી ખલાસ થશે ત્યાં સુધીમાં 4 સર્કલ ભરાઈ જશે. એટલે સર્કલનો એરિયા પાય આર સ્ક્વેર, 4 સર્કલનો 4 પાય આર સ્ક્વેર. એટલે આ દોરીએ જેટલું સરફેસ રોક્યું હતું એટલું સરફેસ 4 સર્કલે રોક્યું. આવો એક પ્રયોગ આપણે સ્ટુડન્ટ પાસે કરાવીશું તો એને ખબર પડશે કે આનો એરિયા છે એ 4 પાય આર સ્ક્વેર છે. હજી એક વિડીયો બતાવીશ ગોલકનું ઘનફળ, વોલ્યુમ ઓફ એ સ્પિયર. બરાબર, વિડીયો એટલા માટે કે સ્પિયરનું વોલ્યુમ સમજવા માટે ખરેખર એ વિડીયો મને પણ સારો લાગ્યો. બરાબર, તો નેક્સ્ટ ઇઝ વોલ્યુમ ઓફ એ સ્પિયર.
પિરામિડમાં કન્વર્ટ કર્યું, સ્મોલ પિરામિડ. હવે આ કાર્ટૂનમાં અમુક વસ્તુ મને બી નથી ખબર. એ મારે તમને કહેવાનું. કારણ કે કાર્ટૂનનો મને અભ્યાસ નથી એમ. પણ એટલે હું જ્યારે આ જોતો તો મને અમુક વસ્તુ ખબર નથી પડતી કાર્ટૂન વાળી, જે કાર્ટૂનનું જે હોય તમે કદાચ એ વસ્તુ સારી રીતે સમજી શકો. તો આમાં શું કર્યું, તો વોલ્યુમમાં ડિવાઈડ કરી, પિરામિડમાં ડિવાઈડ કરી, અને દરેક પિરામિડનું તો આપણને ખબર છે, એના માટે બી આપણે કરી શકીએ, શોધી શકીએ. બરાબર. હવે એકચ્યુઅલી નંબર ઓફ ટ્રાયેંગલ્સ કાઉન્ટ કરવાનો આ પ્રશ્ન છે, હું બોર્ડ ઉપર ડિસ્કસ કરવાનો હતો, બટ નાવ આઈ વિલ સ્કીપ ધીસ. બરાબર. ખાલી હું આમાં એક બે સ્લાઇડો બતાવી દઈશ. ટાઈપ 1 છે કે ભાઈ ઇફ યુ વોન્ટ ટુ કાઉન્ટ ધી ટ્રાયેંગલ્સ, કે જેમાં the triangles is divided by the vertical lines. તો પહેલા ટ્રાયેંગલમાં કોઈ વર્ટિકલ લાઈન નથી, એ ટ્રાયેંગલ એક છે. બીજો જે ટ્રાયેંગલ છે એમાં there is only one vertical line, એટલે એનો એક ટ્રાયેંગલ 1, એક ટ્રાયેંગલ 2 અને ત્રીજો ટ્રાયેંગલ મોટો ટ્રાયેંગલ. બરાબર. એટલે 1 + 2 3 થશે. એવી રીતે અહીંયા 1 2 3 બે વર્ટિકલ લાઈન છે. તો 1 2 3 એ 3 ટ્રાયેંગલ, 1 અને 2 ચોથો ટ્રાયેંગલ, 2 અને 3 પાંચમો, અને ટ્રાયેંગલ પોતે 6, એટલે 1 + 2 + 3. એવી રીતે આ 3 વર્ટિકલ લાઈન છે. તો 4 ટ્રાયેંગલ તમને સામે જ દેખાય છે. પછી તમે 1 2 લઈ લો એટલે પાંચમો, 2 3 લઈ લો એટલે છઠ્ઠો, 3 4 લઈ લો એટલે સાતમો, પછી 1 2 3 લો એટલે આઠમો ટ્રાયેંગલ, 2 3 4 લો એટલે નવમો, અને ટ્રાયેંગલ પોતે છે એટલે 10. એટલે ટોટલ ટ્રાયેંગલ વુડ બી 1 + 2 + 3 + 4 10. તો ઇફ યુ ડુ ધીસ, પછી તમે અનુમાન લગાવી શકો કે ભાઈ ફોર્મ્યુલા શું બની શકે. બરાબર. તો આ જે છે વર્ટિકલ લાઈન, એવી રીતે તમે હોરિઝોન્ટલ લાઈન, પછી વર્ટિકલ અને હોરિઝોન્ટલ બંને, પછી ટ્રાયેંગલની અંદર ટ્રાયેંગલ, આ ટાઈપનું એક્સરસાઇઝ કરીને વી કેન ઇન્વોલ્વ ધી સ્ટુડન્ટ્સ. ધીસ ઇઝ ધી એક્ટિવિટી વેર યુ કેન ઇન્વોલ્વ ધી સ્ટુડન્ટ. એટલે એના માટે મેં એક ઉદાહરણ આપ્યું કે આપણે વિદ્યાર્થીને આવી રીતે એમાં એક્ટિવિટીમાં ઇન્વોલ્વ કરી શકીએ. નેક્સ્ટ એવી રીતે કાઉન્ટિંગ ઓફ સ્ક્વેર. So these are the activities in which we can involve the students. That was the purpose. Next then. હા, હવે આવી જે ફોર્મ્યુલા છે a + b નો સ્ક્વેર, એટલે ફોર એક્ઝામ્પલ હું ભણ્યો ત્યારે મેં તો ગોખીને જ યાદ રાખી છે, a² + b² + 2ab. બરાબર. અને નોર્મલી વિદ્યાર્થીઓ આ બંને ફોર્મ્યુલા ગોખીને યાદ રાખતા હોય છે,
પણ એના બેઝ જો એક્ટિવિટી કરીએ, એનું ડેમોન્સ્ટ્રેશન થાય તો એને ગોખેલું નહીં યાદ રાખવું પડે, પણ એના મગજમાં ઉતરી જશે અને ફિઝિકલી એ વિઝ્યુલાઇઝ કરીને કન્વિન્સ થશે. હવે આમ તો ભણાવવાની બધી જે રીતો છે એમાં પઠન જે મોટા ભાગે આપણે કરીએ છીએ, પઠન, પછી દ્રશ્ય એટલે પિક્ચર બતાવીને કરો, શ્રાવ્ય, આ બધી ડિફરન્ટ ટેકનિક્સ છે. પણ તમે જોઈ શકશો કે તમે જે વસ્તુ જોઈ હશે, જે વસ્તુ તમે અનુભવી હશે, એ તમે બહુ લાંબા સમય સુધી યાદ રાખી શકો. આ પઠનવાળી વસ્તુ છે એ આપણે ભૂલી જઈએ, વર્ષમાં જ ભૂલી જઈએ, કદાચ એના કરતાં ઓછા ટાઈમમાં ભૂલી જઈએ. એટલે તમે જો પિક્ચર જોયું હશે તો તમને એમાં ઘણી બધી વસ્તુઓ યાદ હશે, કારણ કે તમે એ પિક્ચરના ફોર્મમાં જોયું. બરાબર. હવે કોઈ રસ્તો છે, રસ્તો જો તમે ચાલીને કે તમે પોતે બાઇક ચલાવીને ગયા હશો તો તમને એ રસ્તો યાદ હશે, પણ આપણે કોઈની જોડે બેસીને જઈએ તો આપણને એ રસ્તો યાદ ના હોય, કારણ કે એનો અનુભવ આપણે નથી કર્યો. એટલે જે આપણે અનુભવ કરીએ, જે આપણે જોઈએ, આપણી આંખે જોઈએ, બરાબર, આ બધી વસ્તુઓ આપણે લાંબો સમય સુધી યાદ રાખી શકીએ. એટલે ભણાવવામાં પણ આપણે આવું કરી શકીએ કે વિદ્યાર્થીઓને આવું બધું ડેમોન્સ્ટ્રેશન બતાવીને લાંબો ટાઈમ યાદ રાખી શકે. તો આમાં આનું મોડેલ છે, આ A+Bના વર્ગનું મોડેલ છે. ત્યાં સ્લાઇડ બતાવો, A+B વર્ગ એટલે ખબર પડશે. તો આવી રીતે આપણે એને, એની જે લંબાઈ છે A+B, પહોળાઈ A+B છે, તો અંદર 4 રેક્ટેંગલ, 2 સ્ક્વેર અને 2 રેક્ટેંગલ બનશે. એનું આ ફિઝિકલ મોડેલ છે, જેમાં આ છે આપણું, આ B સ્ક્વેર છે જે ત્યાં દેખાય છે આપણાને, આ આપણું A સ્ક્વેર છે જે આપણને ત્યાં દેખાય છે. એવી રીતે આનો એરિયા AB છે, આનો એરિયા AB છે. એટલે આવા મોડેલથી આપણે આ વસ્તુ સરળતાથી બાળક યાદ રાખી શકે. આ બહુ કંઈ એટલું બધું ખર્ચાળ વસ્તુ નથી, આમાં તો થોડો લાગે, પણ આપણે આ બોર્ડ પર પણ કરી શકીએ. એવી રીતે આ A+Bનું ક્યુબ, A+Bના ક્યુબ, સોરી A+B+Cનો સ્ક્વેર, એનું આ મોડેલ છે. બરાબર. તો અહીંયા પણ જે ડાયગોનલ સ્ક્વેર બને છે એમાં ત્યાં જે દેખાય છે આ A સ્ક્વેર છે. બરાબર છે. પછી આમ નહીં કાઢી શકું એનું, આ ધીસ ઇઝ C સ્ક્વેર, અને એવી રીતે ત્યાં ફિગરમાં દેખાય છે. હવે તમે સમજી શકો છો કે A સ્ક્વેર + B સ્ક્વેર + C સ્ક્વેર + 2AB 2BC 2AC. તો આ આપણે વિદ્યાર્થીને વિઝ્યુલાઇઝ કરાવી શકીએ. એવી રીતે A-Bનું પણ આપણે વિઝ્યુલાઇઝ કરાવી શકીએ. તો આ બધી ફોર્મ્યુલા છે એ જો બાળક વિઝ્યુલાઇઝ કરે તો એને ગોખવાની જરૂર નથી રહેતી, લાંબો સમય સુધી એ યાદ રાખી શકે, કોઈને સમજાવી શકે. નેક્સ્ટ, અમારે ત્યાં ડાયટની અંદર સંજયભાઈ છે, એમણે મેથ્સની આખી લેબ ઊભી કરેલી. એટલે મારે જ્યારે અહીંયા આવવાનું થયું ત્યારે મેં એની મેથ્સ લેબની પણ વિઝિટ કરી અને ત્યાં મેથ્સ લેબની અંદર બધી અલગ અલગ સ્કૂલના વિદ્યાર્થીઓ આવે છે. સંજયભાઈ બહુ હોંશે હોંશે બધા મોડેલ્સ બતાવે છે. એમણે તો બહુ બધા સારા એવા મોડેલ્સ એમણે કરેલા છે ત્યાં. એટલે આ મોડેલ્સ હું જે લાવ્યો છું એ સંજયભાઈ પાસેથી લાવ્યો છું. બરાબર. હવે શું આવે છે પછી, હા હવે હું પૂરું જ કરું છું. તો લેબોરેટરી વર્ક મેં જે કીધું, તો આ રીતની શીટ બનાવી અને વિદ્યાર્થીના ટેબલ પર રાખેલી હોય, આ એક એના માટે પ્રયોગ છે, મેઝરમેન્ટ ઓફ એંગલ્સ. તો આવી રીતે 1 2 3 4 એક્ટિવિટી છે એનું એ ટેબલ બનાવશે, ટેબલમાં એના અવલોકનો નોંધશે. એટલે એણે એક મેથ્સનો પ્રયોગ કર્યો એવું એ ફીલ કરશે, એક એક્ટિવિટી કરી એવું એને લાગશે. આવા ઘણા બધા મેથ્સ લેબની અંદર જે કામ છે એ કરી શકાય. આ બધા એના જ
બધા આપણે ડિસ્કસ નથી કરતા, પણ આ બધા મેથ્સ લેબનો કન્સેપ્ટ કે છોકરો લેબોરેટરીમાં જઈને કામ કરે, જેવી રીતે ફિઝિક્સની પ્રયોગ પોથીમાં નોંધે એવું આમાં પણ નોંધે તો એનું ઇન્વોલ્વમેન્ટ આવે એવો એક આશય છે. પછી ઇરેગ્યુલર શેપ્સ છે એનો એરિયા ફાઇન્ડ કરવાનો, તો એનું બી આ એક મોડેલ છે કે એમાંથી એને જે ટાઈપનો એરિયા બનાવવો હોય એ બનાવી અને પછી દરેક પાર્ટનો એરિયા કરી અને એ ઇરેગ્યુલર શેપનો એરિયા ફાઇન્ડ કરી શકે, આવી એક્ટિવિટી આપણે સ્ટુડન્ટ પાસે કરાવી શકીએ. પછી આ અભ્યાસક્રમમાં છે જ આ બધા ચાર્ટ, પાઈ ડાયાગ્રામ, આ બધું છે જ, પણ એ આપણે એની પાસે એક્ટિવિટી કરાવીએ, એનો કોઈ જે વ્યવહારુ દાખલો આપી અને એના અવલોકનો કરીને એનો આલેખ કરવા માટે આપણે એને કહીએ, તો એ ઘરેથી જે વ્યવહારુ દાખલાઓ હશે એના ગ્રાફ બનાવીને લાવે તો વિદ્યાર્થીને પણ એમાં ઇન્ટરેસ્ટ પડશે. પછી આ ટાઈપના પઝલ્સ, આ બહુ સિમ્પલ છે એમ, પણ એમાં એનું લોજિક, સ્ટુડન્ટે આવું લોજિક નક્કી કરવું પડે કે હવે કયો નંબર આવશે, તો આ ટાઈપના પઝલ્સ પણ આપણે એને પૂછી શકીએ કે જેથી કરીને એને વિચારવું પડે કે આ કયા રૂલને ફોલો કરે છે. કોઈ રૂલને એ સિક્વન્સ ફોલો કરતી હશે તો એ તમને એ પ્રમાણે એનું લોજિક ખબર પડશે. હા, તો આ રીતે થોડું સમય બચાવવા માટે બી મેં થોડું કટ કર્યું છે અમુક વસ્તુઓ, બરાબર. પણ ફરીથી કહું, મારો ભણાવવાનો કોઈ આશય નહોતો, મારો આશય એ જ હતો કે ભણાવવાની પદ્ધતિ આપણે બદલાવીએ તો કદાચ આપણને વિદ્યાર્થીને આ વિષય આપણે રસપ્રદ બનાવી શકીએ અને ખૂબ સારા પરિણામો મેળવી શકીએ. થેન્ક યુ આનંદ. આ બંને સ્ટુડન્ટ છે મારા પીએચડીના. અધિવેશનમાં હું મારા સ્ટુડન્ટનો ભરપૂર લાભ લેતો હોઉં છું, એટલે આ બધી મહેનત તો એમની જ છે, બરાબર. ગયા વર્ષે પણ અધિવેશનમાં મારા 3 પીએચડી જે થઈ ગયેલા સ્ટુડન્ટ છે એમાં 2-3 તો અહીંયા છે, 4 થઈ ગયા છે. અખિલ, હર્ષદ અને રાહુલભાઈ અહીં બેઠા છે. આ 3 જણ તો અહીંયા આવ્યા છે. ચોથા એક પ્રકાશભાઈ છે. ગયા વર્ષનું આ 4 લોકોએ જ અધિવેશનમાં પણ ખૂબ કામ કર્યું હતું. એટલે આ અમારો પરિવાર એ બધું કામ કરે છે. એટલે જેવી રીતે કિશોરભાઈનો પરિવાર છે એમ દરેક કામ પરિવાર વગર શક્ય નથી એમ. અને ખરેખર એનાથી જ સાથે મળીને કેવું કામ કરવું એ પણ એનાથી એક આપણને શીખવા મળે. એટલે સમૂહમાં કામ કરવાના બી ઘણા બધા એક્સપેરિમેન્ટ હોય છે, તો એવા એક્સપેરિમેન્ટ પણ સ્ટુડન્ટને આપવામાં આવે તો એકબીજાની સાથે રહીને કેવી રીતે કામ કરી શકે એ બી બહુ જરૂરી છે. અત્યારે લોકો સાથે કામ નથી કરી શકતા, આ બહુ મોટો પ્રશ્ન છે, આ નાનો પ્રશ્ન જ નથી. એનું કારણ શું છે કે સાથે કામ કરવાની આદત જ નથી. હવે જે આદત ના હોય ને પછી સાથે કામ કરવાનું આવે તો તકલીફ પડે. એટલે સામૂહિક પ્રવૃત્તિઓ પણ મેથેમેટિક્સ દ્વારા આપણે કરાવી શકીએ એ દિશામાં પણ આપણે કામ કરવું જોઈએ. થેન્ક યુ વન એન્ડ ઓલ. હલો. જ્યાં સુધી થાય છે ત્યાં સુધી સરે બહુ સરસ મજાની વાત કરી કે ટીચિંગ મેથોડોલોજીની અંદર કંઈક સુધારો કરવાની જરૂર છે. મને એનો અનુભવ બહુ સરસ થયો. મારો એક વિદ્યાર્થી ફિઝિક્સનો એક પ્રોબ્લેમ સોલ્વ કરતો હતો અને એને કંઈક ક્વોડ્રેટિક ઇક્વેશન, દ્વિઘાત સમીકરણ આવ્યું અને મને કહે સર આ સોલ્યુશન નથી આવતું આનું. એટલે મેં ફટાફટ -b ± સ્ક્વેર રૂટ ઓફ b² - 4
મને કે ના ના સર આ રીતે ના કરશો, આ રીતે રૂટવાળા આવશે, મને અવયવ પાડીને કરી આપો, એમાં રૂટવાળા નહીં આવે. વાત હસવા જેવી લાગે પણ દેખાય છે કે એ છોકરાનો કોન્સેપ્ટ કેટલો કાચો છે હજુ. બરાબર. તો એની અંદર સરે બી એક સરસ મજાની વાત કરી કે ટીચિંગ મેથોડોલોજીની અંદર એક અપ્રોચ એવો છે કે પ્રોબ્લેમ સોલ્વિંગ. સ્ટુડન્ટને જો તમે પ્રોબ્લેમ સોલ્વિંગ થ્રુ મેથેમેટિક્સ શીખવાડશો તો એ લાંબા સમય સુધી એ યાદ રાખશે. કારણ કે જ્યારે બી પ્રોબ્લેમ એની સામે આવશે ત્યારે એને ફેસ કરશે, એની આવતી ચેલેન્જ એ જોશે, એ બધું જ એ પર્સનલી ફીલ કરશે, અને એ ફીલ કરશે ત્યારે એને મેથેમેટિક્સ આવડશે, અધરવાઇઝ એને મેથેમેટિક્સ નહીં આવડે. રાઈટ. સો આજનો પણ મારો જે ટોપિક છે એ બેઝિકલી કંઈક એવો જ છે. હું થોડા ઘણા પ્રોબ્લેમ્સ લઈને આવ્યો છું, અને એ પ્રોબ્લેમ્સ જે છે બરાબર, એ પ્રોબ્લેમ્સનું સોલ્યુશન કરતાં એ પ્રોબ્લેમના સોલ્યુશન વખતે તમારું જે માઇન્ડસેટ છે, તમારી જે થિંકિંગ પ્રોસેસ છે એ જોવાની પ્રયત્ન કરજો, વધારે મજા આવશે. ખાલી પ્રોબ્લેમના સોલ્યુશન પર ફોકસ ના કરતા. ઓકે. સો okay, so take a time and read the question properly. 1 મિનિટ આપું છું, શાંતિથી રીડ કરો. પહેલા તો પ્રશ્ન સમજવાનો પ્રયત્ન કરો. ઓલ્ડ ક્વેશ્ચન જોયેલો છે? કેટલાને જોયેલો હશે પહેલા? આનાથી પહેલા આ પ્રોબ્લેમ કેટલાય જોયેલો છે? ઓકે, ઘણા ઓછા છે. ઓકે, તો બેઝિકલી પ્રોબ્લેમ એવો છે કે 7 કોઈન છે તમારી પાસે, બરાબર, અને એમાંથી એક જે કોઈન છે એ લાઇટ છે, મતલબ કે એનું વજન જે છે થોડું ઓછું છે, બરાબર, અને તમારે વજનિયું જે આપણે કહીએ છીએ તે વજનિયાનો ઉપયોગ કરવાનો છે, અને 2 વખત એનો ઉપયોગ કરવાનો છે વધુમાં વધુ, અને એ જે લાઇટ કોઈન છે એને શોધી દેવાનો છે. કેવી રીતે શોધશો? કોઈ કહી શકશે? પ્લીઝ થોડું ઝડપથી, હા, કારણ કે આપણી જોડે સમય બહુ જ ઓછો છે. It's very easy problem. Yes sir. 2 2 બે આ બાજુ, બે આ બાજુ, તો વધ્યા 3. એટલે એનો મતલબ કે એમાંથી, હા, યસ સર. યસ. Yes. કરેક્ટ સર. ખ્યાલ આવી ગયો બધાને? સોલ્યુશન ક્વાઇટ ઇઝી સોલ્યુશન, રાઈટ. ઓકે, બટ હવે અહીંયાથી આ પ્રોબ્લેમને મૂકવાનો નથી. સી, પ્રોબ્લેમને જો મૂકી દઈશું ને તો એમાંથી કંઈ નવું નહીં શીખીએ. ઓકે, સો આ જ પ્રોબ્લેમને મોડિફાઈડ કરીએ આપણે જરા, અને સેકન્ડ પ્રોબ્લેમ ક્રિએટ કરીએ. દેટ ઇઝ, નાવ યુ હેવ 81 કોઇન્સ, વન ઓફ ધેમ ઇઝ લાઇટર, અને હવે તમારે 4 વખત એનો ઉપયોગ કરવાનો છે વજનિયાનો. તો તમે એ લાઇટ કોઈન કેવી રીતે આઈડેન્ટિફાઈ કરશો? રિમેમ્બર 81 કોઇન્સ આર ધેર. એક એમાંનો હલકો છે. એનીવન? અચ્છા, આ વસ્તુ કોને વિચારી? 40 મૂકીશું આપણે. કેટલાય વિચાર્યું? આ બધાએ વિચાર્યું, બરાબર. સો સી, તમારી મેથોડોલોજી, તમારી જે થિંકિંગ છે ને, તમે યુનિડાયરેક્શનલ કરી નાખી, બરાબર. કે પહેલામાં એક કોઈન બહાર મૂક્યો હતો, તો આમાં પણ એક કોઈન બહાર મૂકીશું, રાઈટ. પણ જ્યારે 40 મૂક્યા, પછી 20 મૂક્યા, પછી 10 મૂક્યા, પછી 5 મૂક્યા, ત્યારે ખબર પડી કે હવે નહીં થાય, રાઈટ. તો હવે આની અંદર કંઈક નવું તમારે જોશે. શું જોશે? કોઈ કહી શકશે? એક્ઝેક્ટલી સર, તમારે 27 મૂકવાના છે. 27 એક બાજુ,
27 બીજી બાજુ અને 27 બહાર મૂકો. બરાબર? હવે લગભગ સોલ્યુશન ખ્યાલ આવી ગયો છે. કેવી રીતે કરીશું? કોઈ કમ્પ્લીટ કરી શકશે સોલ્યુશન? જો બે બેલેન્સ થઈ જશે તો જે બહાર મૂકેલા 27 છે એમાંનો એક લાઇટ હશે. જો કોઈ અનબેલેન્સ થશે તો જે બાજુ ઉપર જશે એ બાજુ આપણો લાઇટ કોઈન છે, રાઈટ? એટલે ટોટલ અલ્ટિમેટલી તમારી જોડે જે શરૂઆતમાં 81 કોઈન હતા એમાંથી 27 કોઈન થઈ ગયા. હવે બીજામાં કેટલા કોઈન્સ મૂકીશું? 9 અને 9 બાર રાખીશું, રાઈટ? અને પછી 3 અને છેલ્લે 1, રાઈટ? સો આ પ્રોબ્લેમને થોડો જરા ઇન્વોલ્વ કર્યો. ઓકે, ચલો હવે આને જનરલાઇઝ કરીએ. સપોઝ તમારી જોડે n કોઈન્સ છે તો તમારે કેટલી વાર વજને એનો ઉપયોગ કરવો પડશે? જનરલાઇઝ ધ પ્રોબ્લેમ. મેં કીધું એ પ્રમાણે પ્રોબ્લેમને ક્યાંય મૂકી ના દો વચ્ચેથી. પ્રોબ્લેમને જ્યાં સુધી એકદમ કમ્પ્લીટલી પૂરેપૂરું પોસ્ટમોર્ટમ ના કરીએ ત્યાં સુધી એને હેરાન કરતા જ રહો, રાઈટ? તો કોઈ કહી શકશે n કોઈન્સ માટે શું કરી શકાય આપણે? એક્ઝેક્ટલી સર. અથવા તો એવું કહીએ કે સીલિંગ ફંક્શન ઓફ log n વિથ બેઝ 3, રાઈટ? આ એનો જવાબ થશે. હું ડિટેલ આન્સર નથી કહેતો, એ તમે જાતે વિચારજો થોડું કે કેવી રીતે આવ્યું છે. સરે જે જવાબ કીધો છે આન્સર ઇઝ log ઓફ n વિથ બેઝ 3 અને એ જે નંબર આવે એનો સીલિંગ ફંક્શન લેવાનું છે, રાઈટ? ઓકે, ગ્રેટ. ચલો કંઈક નવું જોઈએ, કંઈક નવો ટાઈપનો પ્રોબ્લેમ ટ્રાય કરીએ. શું આપેલું છે? જરા રકમ માટે 1 મિનિટ વિચારો, વાંચો પહેલા શાંતિથી. હવે કંઈક ચેન્જ છે, હવે યુઝ્યુઅલ પ્રોબ્લેમ્સ નથી. તો જો શું આપેલું છે તમને? એવું કીધું છે કે 5 કોઈન છે અલ્ટિમેટલી, એમાંથી જે 5મો છે એ સારો જ છે, દેટ ઇઝ ગુડ, રાઈટ? અને બાકીના આગળના જે 4 છે એમાંનો એક જે છે એ કાઉન્ટરફેટ છે. હવે કાઉન્ટરફેટ એટલે શું છે કે એ કાં તો હલકો હોઈ શકે કાં તો એ ભારે હોઈ શકે, પણ તમને ખબર નથી કે હલકો છે કે ભારે છે. અગે તમારી જોડે હવે 2 વજનના ટ્રાયલ્સ છે તો તમે કેવી રીતે એને આઈડેન્ટિફાઈ કરશો? દેટ ઇઝ ધ ક્વેશ્ચન. Yes, any solutions? ચલો ભાઈ ફટાફટ, ટાઈમ નથી. ઓકે, તો સોલ્યુશન હું કહી દઉં કે હાર માની લીધી? દેટ્સ ઇટ. સી, મને વાંધો નથી, હું આ પ્રોબ્લેમ સુધી એન્ડ સુધી રહીશ. મારો મોટો એ નથી કે આનું સોલ્યુશન કેવું છે, મારો મોટો એ છે લેક્ચરનો કે તમને પ્રોબ્લેમ સોલ્વિંગ શીખવાડવું છે. તો હું આ પ્રોબ્લેમ પર અટકેલો રહીશ જ્યાં સુધી તમારામાંથી કોઈ સોલ્યુશન નહીં કહે. અને મારો ટાઈમ પૂરો થશે એટલે હું મૂકી દઈશ. ઓકે, સરે કીધું એ પ્રમાણે સૌથી પહેલાં તો સ્ટાર્ટ કરીએ કે એને લેબલિંગ્સ આપીએ કોઈન્સને, તો સૌથી વધારે સારું રહેશે, બરાબર? તો સરે કીધું એ પ્રમાણે સજેસ્ટ કર્યું. તો એ બધા જે કોઈન્સ છે એને નામ આપી દઈએ A, B, C, D and G. Why G?
શું છે છેલ્લો કોઈન સારો કોઈન છે, ધેટ્સ વાય ઇટ્સ જી. ઓકે, ચલો તો હવે ઓકે એક બાજુ AB અને એક બાજુ DG. દેખાય છે પાછળ? હા, ઓકે ગ્રેટ. ઓકે, સરના કહેવા પ્રમાણે સર AB અને DG મેં એક બાજુ મૂકી દીધા. ધેન સર યુ હેવ અ સોલ્યુશન? Think about it. Yes, sir. In this case, yes. Yes. Hmm. Yeah, C is the good coin, right? Hmm. Yes. Good coin. Hmm. હા સર, તમે કી કીધું બીજી વખતમાં શું કરીશું સર? AC અને DG. બે બે કોઈનનું ના વિચારો, એક એક કોઈનનું વિચારો. યસ. ઓકે, બીજી વખતમાં એક બાજુ A, એટલે કે આ ટ્રાયલ નહીં, બરાબર? એટલે બીજી વખતમાં એક બાજુ A અને બીજી બાજુ B, આ રીતે, રાઈટ? હા, ઇનબેલેન્સ થયું હશે સપોઝ તો હા ઓકે, સપોઝ કે આ બેલેન્સ થયું તો ઓકે, તો પહેલા એ કેસ લઈ લઈએ. તો સપોઝ કે બીજી વખતમાં આપણે A અને B ઇક્વેટ કરીએ અને જો A અને B બેલેન્સ થઈ ગયું તો એ કેસની અંદર D હલકો કે ભારે, જે આગળનું રિઝલ્ટ હશે એની પરથી નક્કી થઈ જશે, બરાબર? અને જો અનબેલેન્સ થયું તો હમ એટલે તમે એમ કહો છો કે A અને B ને હવે અનબેલેન્સ થશે તો હા, પહેલું બી અનબેલેન્સ જ છે. હા હમ પણ તમને એ નથી ખબર ને કે એ જે ખરાબ કોઈન છે ભારે કોઈન છે કે હલકો કોઈન છે? હા, એટલે સપોઝ કે આ પહેલું બેલેન્સ કર્યું એમાં એ બી ભારે નીકળ્યું છે. હા હા
હા પહેલા પરથી ખરાબ કોઈન જે ભારે છે એ નક્કી થઈ ગયું અને પછી એ અને બી નું જ્યારે તમે બેલેન્સ કરશો ત્યારે એ પણ ખબર પડી જશે કે કયો ખરાબ કોઈન. હા તો પછી એ પ્રમાણે તમે એને કાઉન્ટર કરી શકશો. બરાબર? હા યસ સર. નો વી ડોન્ટ નો કે જે કોઈન ખરાબ છે એ લાઇટર છે કે હેવી છે. હા બરાબર. સો અહીંયા આગળ બી આ સોલ્યુશન તમે જોઈ શકો છો કે મળી ગયું. આના કરતાં પણ ઇઝી સોલ્યુશન છે એક. પહેલાં તમે એ અને બીને કમ્પેર કરી દો. બરાબર. જો એ બંને અનબેલેન્સ થાય તો એટલું શ્યોર છે કે એ અને બીમાંથી કોઈ એક કોઈન ખરાબ કોઈન છે. રાઈટ? હવે તમે એ અને બીમાંથી કોઈ એક લઈને એને જી સાથે સરખાઈ દો. જો એ બેલેન્સ થાય તો બાકીનો જે વધેલો કોઈન હશે એ ખરાબ હશે. રાઈટ? અને જો શરૂઆતમાં એ અને બી જો બેલેન્સ થઈ જાય તો સી અને ડીમાંથી એક ખરાબ હશે તો એમાંથી એક જી સાથે મૂકી દો. રાઈટ? સો અલ્ટિમેટલી તમે આ સોલ્યુશનથી મતલબ કે આ રીતે તમે ઘણા સોલ્યુશન લાવી શકશો. એક્ઝેક્ટલી દેટ્સ વોટ માય પોઈન્ટ ઇઝ. બરાબર. સો આ સોલ્યુશન અને એ સોલ્યુશનની અંદર ફરક ખ્યાલ આવ્યો? તમે જ્યારે મેં બીજું જે સોલ્યુશન કીધું એ સોલ્યુશનની અંદર જે કોઈન છે એ હલકો છે કે ભારે છે એ ખબર નહીં પડે આપણને. જ્યારે આ સોલ્યુશનની અંદર જે ખરાબ કોઈન છે એ હલકો છે કે ભારે છે એ પણ આપણને ખબર પડશે. ગેટિંગ ધીસ થિંગ? સો આ રીતે ધીમે ધીમે સોલ્યુશન આપણે ઇમ્પ્રૂવ પણ કરી શકીએ છીએ. બરાબર. કોઈ એક સોલ્યુશન મળી જશે તો એનો મતલબ એવો નથી કે એ પ્રોબ્લેમનું એન્ડ આવી ગયો છે. રાઈટ? ઓકે, લેટ્સ મૂવ ટુ ધ નેક્સ્ટ સોલ્યુશન, નેક્સ્ટ પ્રોબ્લેમ. આજે બીજું સોલ્યુશન સરે કીધું તે. ઓકે, રીડ ધ ક્વેશ્ચન. ઓકે, શું આપ્યું છે આ વખતે? કંઈક અલગ છે ચેલેન્જ. આ વખતે તમને 6 કોઈન આપેલા છે. રાઈટ? 1 ગ્રામનો એક કોઈન, 2 ગ્રામનો બીજું એક કોઈન, 3 ગ્રામનો, એ રીતે 6 ગ્રામ સુધીના કોઈન્સ આપેલા છે. રાઈટ? અને એની સાથે એની પર લેબલ્સ આપેલા છે. બરાબર. પણ જરૂરી નથી કે લેબલ જે છે એ સાચા જ છે. બની શકે છે કે કોઈક લેબલ ફરી પણ ગયા હોય. રાઈટ? અને અગેન તમારે આ જ ટાઈપના બેલેન્સનો યુઝ કરીને ડિટરમાઇન કરવાનું છે કે બધા લેબલ જે છે એ સાચા છે કે નહીં. તો કેવી રીતે કરી શકાય? ઓકે, કોઈ સોલ્યુશન? યસ સર. વાંધો નહીં સર, બેઠો તમે. હા, એની પર લેબલ મારેલા છે તો મે બી આડા આવડે. એક વખતમાં પણ કરી શકો. સપોઝ જે લેબલ મારેલા છે એ પ્રમાણે જે બી મારેલા છે એમાંથી એક નંબર વાળાનો એક કોઈન લઈએ, 2 નંબર વાળાના 2 કોઈન લઈએ. ના ના સર, 6 જ કોઈન, કોઈન 6 જ છે.
હા સર, શું કરીશું સર આપણે? 6 + 4 એટલે એક બાજુ 6 અને 4 મૂકીશું. 6 and 4, ઓકે. 5 3 2. હા, સપોઝ કે અનબેલેન્સ થયું તો પૂરું, ગેમ પૂરી. બરાબર, કે લેબલ્સ ક્યાંક કંઈક ખોટા છે. જો બેલેન્સ થયું હોય તો જ આ લેબલ્સ કદાચ સાચા હોઈ શકે. જો અનબેલેન્સ થયું તો લેબલ ખોટા જ છે ડેફિનેટલી, રાઈટ? સો અનબેલેન્સનો તો કેસ જ નથી લેવાનો. જો બેલેન્સ થયું તો શું? તો જરૂરી છે કે આ સાચા જ હોય? કેવી રીતે? એક્ઝેક્ટલી, બેલેન્સ થયા હોય તો 4 ને 6 બદલાયેલા હોઈ શકે અને 5 3 2 અંદર બદલાયેલા હોઈ શકે. તો સર હવે સેકન્ડ ટ્રાયલમાં શું કરીશું? યસ સર. હા, ઓકે. ઓકે, હું એક પ્રશ્ન પૂછી શકું? તમે આજ કેમ લીધા? હા, ઓકે, ચલો. હા, ના, આની પાછળનું એક ડેફિનેટ રીઝન છે, એ હું કહું તમને. હા, સોરી, બીજી વારમાં શું કરીશું? 1 4 અને 5 આ રીતે. હા, હવે સર પ્લીઝ તમારા સોલ્યુશનમાં જો 2 અને 3 ના લેબલ ફરી ગયા હોય તો ખબર પડશે? ઓકે, ચલો હું ધીમે ધીમે, જે ટાઈમ ઓછો છે માટે હું કહી દઉં કે આ પહેલું સ્ટેપ સાચું છે. અને સાચું એટલા માટે છે, સી હવે અહીંયા આગળ પ્રોબ્લેમ સોલ્વિંગની મજા ચાલુ થાય. આ 1 2 3 આની અંદર સપોઝ લેબલ ખોટા પણ હોય તો પણ એમનો સરવાળો 6 કરતાં વધારે જ થશે. કારણ કે 1 2 અને 3 સૌથી હલકા કોઈન્સ છે આપણી જોડે. બરાબર, એમાંથી કોઈ બી ફરી ગયો હશે તો વજન કેટલું થશે? 6 થી વધારે. અને આ બાજુ 6 છે, એકલો 6 છે, અને એક પણ કોઈન 6 થી વધારે વજનવાળો નથી. બરાબર, તો આ બાજુનું જે વેઇટ છે એ મિનિમમ 6 છે અને પેલી બાજુનું મેક્સિમમ 6 છે. જો બેલેન્સ થયું હોય તો બંને, મતલબ કે આ 3 જે છે 1 2 3 માંથી જ કોઈ એક હોવા જોઈએ અને આ બાજુનો 6 જ હોવો જોઈએ, રાઈટ? એટલે જો ફર્સ્ટ બેલેન્સ કરશો તો તમને 6 જે લેબલ વાળો કોઈન છે એ સાચો છે એની ખાતરી મળી જશે. ઓકે, હવે નેક્સ્ટ સ્ટેપ. ઇનબેલેન્સ થયું તો સર લેબલ્સ ખોટા છે, ધેટ્સ ઇટ, પ્રોબ્લેમ ત્યાં પૂરો. હા, કયા છે એ નથી શોધવાનું આપણે, ખાલી એટલું શોધવાનું છે કે ચાલે છે. ચલો, આ ફર્સ્ટ સ્ટેપ પૂરું થઈ ગયું. 1 2 3 6. હા, યસ સર. હા, ઓકે સર. તો બીજું જે ટ્રાયલ છે, બરાબર, હવે હું પૂર્ણાહુતિ તરફ જઉં મારા લેક્ચરની, તો એની અંદર તમે આ કોઈન્સ બેલેન્સ કરશો સામે જોઈ લો સ્ક્રીન ઉપર. અને હવે વિચારવાનો પ્રયત્ન કરજો કે આ જ એક એવા વેઇંગ્સ છે કે જેની મદદથી તમને સોલ્યુશન મળશે. આના સિવાય બીજા કોઈ કોમ્બિનેશન હોઈ શકે? હોઈ શકે તો કેવી રીતે હોઈ શકે? ના હોઈ શકે તો કેમ ના હોઈ શકે? ઓકે, એ વિચારવાનો પ્રયત્ન કરજો. પણ હવે જે આગળ કહેવું છે મારે, ખાલી પ્રોબ્લેમ સોલ્વિંગ એ પ્રોબ્લેમ સોલ્વિંગ સુધી નહીં રહે, રાઈટ? જો એક સરસ મજાની વસ્તુ છે, આ પેપર, આ રિસર્ચ પેપર છે અને આ રિસર્ચ પેપર જે છે એ તાન્યા ખુવાનોવા નામના એક MITના પ્રોફેસરે લખ્યું છે. અને આ પેપરનો થીમ શું છે ખબર છે? આપણે જે પ્રોબ્લેમ કર્યો 1 2 3 4 5 6 એની અંદર એમને વેરિએશન લાયા છે કે 2 કોઈન હોય, 3 કોઈન હોય, 4 કોઈન હોય, 5 કોઈન હોય, 6 કોઈન, તો કેટલા મિનિમમ વિંગ્સ જોશે, રાઈટ? બસ એ જ એમને કર્યું છે. અને ઇન જનરલ જ્યારે આ થઈ જાય ત્યારે એમને પ્રૂવ કરી દીધું કે આટલા જ વિંગ્સની અંદર તમે આ વસ્તુ કરી શકશો એટ મોસ્ટ. એન્ડ દેટ્સ ઇઝ ધ રિસર્ચ પેપર. સી, ટેક અ પ્રોબ્લેમ એન્ડ મેક ઇટ અ રિસર્ચ, રાઈટ? ધીસ ઇઝ હાઉ મેથેમેટિક્સ વર્ક્સ. બરાબર? ઓકે, આ
પેપર જો તમારે ડાઉનલોડ કરવું હોય તો આ QR કોડ તમે જો સ્કેન કરશો તો સીધું પેપર ડાઉનલોડ થઈ જશે, બરાબર. આનો જસ્ટ ફોટો પાડી લેશો. ઇવન ઇફ હું આ પીપીટી આપણે ગ્રુપમાં પણ શેર કરી દઈશ તો એ પણ તમને મળી જશે, રાઈટ. ઓકે, આ પ્રોબ્લેમ 5th પ્રોબ્લેમ મારો લાસ્ટ પ્રોબ્લેમ છે, પણ એ હું નથી કરાવતો, રાઈટ. એ હું હોમવર્કમાં આપું છું. એન્ડ બિલીવ મી, ધીસ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ એન્ડ વેરી ડિફિકલ્ટ પ્રોબ્લેમ. જાતે ટ્રાય કરજો, બરાબર. બહુ સરસ પ્રોબ્લેમ છે. You can take a snapshot. Oops. Okay, so એનું સોલ્યુશન મેં સ્કીપ કરી નાખ્યું છે આખું. ઓકે, સો વોટ્સ નેક્સ્ટ? હવે શું કરીશું? કંઈ નહીં સર, હવે તમારો લેક્ચર પૂરો થશે પછી તમે નીકળી જશો, રાઈટ. પણ સી, મેં અહીંયા પહેલાં આવતા પહેલાં જ કીધું, તમે જ્યાં સુધી પ્રોબ્લેમ સોલ્વિંગ સ્ટાર્ટ નહીં કરો ને ત્યાં સુધી તમને નહીં આવડે એ વસ્તુ, બરાબર. તો ફર્સ્ટ થિંગ ઇઝ યુ હેવ ટુ સ્ટાર્ટ સોલ્વિંગ એ પ્રોબ્લેમ, બરાબર. અને પ્રોબ્લેમ સોલ્વિંગ સ્ટાર્ટ કરવા માટે તમારે શું જોશે? સૌથી પહેલું પ્રોબ્લેમ્સ. વેરી ગુડ, રાઈટ. સો યુ નીડ અ ગુડ કલેક્શન ઓફ પ્રોબ્લેમ્સ, બરાબર. તો હવે ગુડ કલેક્શન ઓફ પ્રોબ્લેમ્સ તમને ક્યાંથી મળશે? તો સૌથી પહેલાં મારી જોડે અમુક રિસોર્સિસ, અમુક બુક્સ છે એવી કે જેની અંદરથી તમને આ બધા પ્રોબ્લેમ્સ મળે. આજે 2 બુક્સ દેખાય છે, બરાબર. ફર્સ્ટ સ્ટેપ્સ એન્ડ સેકન્ડ સ્ટેપ ઓફ મેથેમેટિકલ ઓલિમ્પિયાડ. આ તમને પ્રોબ્લેમ સોલ્વિંગની પાપા પગલી કરાવશે, બરાબર. પાપા પગલી એટલે તમને જો પ્રોબ્લેમ સોલ્વિંગ વિશે કશી જ નહીં ખબર હોય તો આ બુક્સ તમને શીખવાડશે કે પ્રોબ્લેમ સોલ્વિંગ શું છે, બરાબર. જો તમને થોડી ઘણી પ્રોબ્લેમ સોલ્વિંગની આદત છે, થોડું ઘણું ખબર છે, તો તમને આ 2 બુક્સ બહુ હેલ્પ કરશે. આની અંદર પ્રોબ્લેમની સ્ટ્રેટેજીસ, પ્રોબ્લેમ સોલ્વિંગ માટેની સ્ટ્રેટેજીસ અને અમુક ઇન્ટરેસ્ટિંગ પ્રોબ્લેમ્સ તમને મળી આવશે, રાઈટ. અને જે આ કેટેગરીથી પણ ઉપર છે, રાઈટ. હવે શું થશે? જ્યારે પ્રોબ્લેમ આવશે ત્યારે એના જે સોલ્યુશન છે એ અમુક વાર લેન્ધી સોલ્યુશન્સ હોય, પણ એ જ પ્રોબ્લેમના અમુક સિમ્પલ ને સ્વીટ સોલ્યુશન્સ બી હોય છે, રાઈટ. તો આ જે 2 બુક્સ છે જે તમે જોઈ શકો છો, આની અંદરના જે પ્રોબ્લેમ્સ છે ધોઝ આર વેરી ચેલેન્જિંગ પ્રોબ્લેમ્સ, પણ એના સોલ્યુશન જે છે એકદમ સ્વીટ છે, એકદમ મજા આવે એવા. તમે જાતે પહેલાં પ્રોબ્લેમ ટ્રાય કરશો ને તો 1.5-2 પાનાનું સોલ્યુશન થશે, અને પછી જોશો ને તો 1 કે 2 લાઇનમાં આન્સર હશે આનું, બરાબર. ઓકે, અને સૌથી સરસ વસ્તુ છે જ્યારે તમે ફ્રસ્ટ્રેટ થઈ જાઓ બહુ બધા પ્રોબ્લેમ્સથી, સો મેક અ ગ્રુપ, નાઇસ ગ્રુપ. હા, પછી એવું નહીં કે ભાઈબંધોને ભેગા કરીને ચાલ સેન્ડવિચ ખાવા, એવા નહીં ભેગા કરવા, બરાબર. કારણ કે એ વસ્તુ તમારે પ્રોબ્લેમ સોલ્વિંગથી હટાવશે તમને, રાઈટ. તમારે પ્રોબ્લેમ સોલ્વિંગ કરવું હોય તો સારા મિત્રો સાથે રહો અને એમનું કલેક્શન બનાવો અને એ પ્રોબ્લેમ્સ ડિસ્કસ કરો અંદર અને એનું સોલ્યુશન બહાર લાવવાનો પ્રયત્ન કરો, રાઈટ. સો યુ કેન કોન્ટેક્ટ મી વાયા ધીસ થિંગ્સ, બરાબર. અને હું તમને પીપીટી શેર કરી દઈશ, બરાબર. ઇફ યુ હેવ એની ડાઉટ યુ કેન આસ્ક મી, otherwise I would like to thank you for everybody, GGM, to give me such a great opportunity to talk to you. Thank you, sir. સર એ બહુ એડવાન્સ લેવલની બુક છે. Trying to teach how to solve problem. We thank again Jeremy for his bright career in mathematics.
નમસ્કાર મિત્રો, જયમીનભાઈ વિશે હું થોડી વાત કરવા માંગુ છું. હું ઘણા સમયથી જયમીનને ઓળખું છું. જામનગરના અધિવેશનથી પહેલી મુલાકાત થઈ. હમણાં જયમીન એમના નવા ફ્લેટમાં રહેવા ગયો છે અને ત્યાં એમનો જે પર્સનલ રૂમ છે, સ્ટડી રૂમ, એના વિશે મને ટેલિફોનિક ચર્ચામાં ઘણી વખત વાત કરતો હોય છે કે એના ઘરના લોકો એવું કહે છે કે ભાઈ તારા આટલા ચોપડાઓના પુસ્તકોને તું વ્યવસ્થિત સાચવે. અમને એવું લાગે છે કે અમે ઘરમાં રહીએ છીએ કે લાઇબ્રેરીમાં રહીએ છીએ. એટલે લાઇબ્રેરી એ એનું ઘર થઈ ગયું છે. એટલે આટલો મહેનતુ વિદ્યાર્થી છે, MScના ફર્સ્ટ યરમાં છે અને મારી સાથે અને ખાસ કરીને મારી દીકરી પ્રકૃતિ સાથે એ લોકો એટલા બધા ડીપલી અને ઊંડા પ્રોબ્લેમ સોલ્વિંગ કરે છે. ઘણી વખત હું જોઉં છું તો મને પણ મારું મગજ કામ નથી કરતું. તો કોંગ્રેચ્યુલેશન જયમીન, ખૂબ ખૂબ આભાર. હા, અત્યારે આપણે તમામ મિત્રોએ જમવા જવાનું છે. લંચ છે 12:45 થી 13:31, 1:30 વાગ્યા સુધીમાં જમીને ફરીથી બધા મિત્રોએ આ હોલમાં આવીને બેસી જવાનું છે. જેમની પાસે પાસ ન હોય અહીંથી પાસ રિસીવ કરી લેશે, બરાબર? ત્યાં કાઉન્ટર ઉપર તમારે પાસ આપવાનું રહેશે. એટલે તમામ મિત્રોએ અત્યારે જમવા જવાનું છે. અહીંથી 1:30 વાગે બરાબર શાર્પ આપણે અહીંયા આવી જઈશું, જેથી કરીને આપણા આગળના કાર્યક્રમો ડિસ્ટર્બ ના થાય. થેન્ક યુ. હા, 1 મિનિટ, નીતાબેન એક એનાઉન્સ કરવા માંગે છે. ગુડ આફ્ટરનૂન એવરીવન. વધારે સમય નહીં લઉં, એક નાનકડી જાહેરાત છે. ગુજરાત ગણિત મંડળના અધિવેશન દરમિયાન આપણે જો ગુજરાતના મેથેમેટિશિયનમાં ભૂમિતિ જેમને સૌથી પ્રિય હતી એવા જો ગણિતજ્ઞનું નામ આપણે લેવું હોય તો પ્રોફેસર AR રાવને આપણે યાદ કરી શકીએ. અને ગુજરાત ગણિત મંડળને સંલગ્ન પ્રોફેસર AR રાવ ફાઉન્ડેશન એમના શુભેચ્છકો દ્વારા ઊભું કરવામાં આવ્યું છે. એ ગણિતને લગતી ઘણી જુદી જુદી પ્રવૃત્તિઓ કરતું હોય છે અને એમાંની એક પ્રવૃત્તિ છે ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે ભૂમિતિ સ્પર્ધા. દર વર્ષે સુરતમાં એ સ્પર્ધા વિશેની જાહેરાત અને આયોજનની જવાબદારી કિશોરભાઈ સંભાળતા હોય છે. પણ કિશોરભાઈ આ વખતે અધિવેશનમાં બિઝી હતા એટલે કદાચ વિશેષ રસ લઈ શક્યા નથી અને રજિસ્ટ્રેશન જોતાં મને એમ લાગે છે કે સુરતનું રજિસ્ટ્રેશન ઓછું છે. અહીંયા ઘણા બધા ગણિતના શિક્ષકો અને અમુક સ્કૂલના આચાર્ય ઉપસ્થિત છે એટલે મેં આ તક લીધી છે કે રજિસ્ટ્રેશન માટેની માહિતી જે છે એ કિશોરભાઈ દ્વારા અને મેં આ અધિવેશનનું જે ગ્રુપ છે એમાં પણ મૂકી દીધી છે. સર્ક્યુલરમાં 26મી તારીખ લાસ્ટ દર્શાવવામાં આવી હતી પણ આપણે એને 31મી સુધી લંબાવીએ છીએ એટલે તમે એનો મેક્સિમમ પ્રચાર પ્રસાર કરી, કારણ કે આમાં 2 એટ્રેક્શન છે. એક તો આ ઓપન બુક એક્ઝામ છે. ઓપન બુક એક્ઝામ અથવા તો કોમ્પિટિશનમાં ક્વેશ્ચન પેપર કેવું હોય એનો લાભો વિદ્યાર્થીઓને મળવો જોઈએ અને ક્વેશ્ચન પેપરની ક્વોલિટી તમે જોશો તો શિક્ષકોને પણ એમાં ખૂબ મજા આવશે. કોઈ ખર્ચ કરવાનો નથી, સ્પર્ધાની કોઈ ફી નથી, માત્ર ઘરે બેઠા ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું છે. તમે જે ઈમેલ આઈડીથી રજિસ્ટ્રેશન કરશો એમાં તમને ક્વેશ્ચન પેપર મોકલવામાં આવશે. ઘરે બેઠા તમારે એ અટેન્ડ કરવાનું છે. એટલે કોઈ પણ ઇવન સ્કૂલ અથવા પ્રિન્સિપાલ એમણે પણ બીજી કોઈ મહેનત કરવાની જરૂર નહીં પડે. માત્ર શાળાના વોટ્સઅપ ગ્રુપમાં તમે આ લિંક ફોર્મ ભરવાની મૂકી દો એટલે વિદ્યાર્થીઓ એમની મેળે રજિસ્ટ્રેશન કરી અને એક્ઝામ આપી દેશે અને આગળની કાર્યવાહી અમે કરીશું. એટલે એક આટલી નાની જે અપીલ છે મારી એને બધા ધ્યાનમાં લઈ 31 તારીખ સુધીમાં વધુમાં વધુ રજિસ્ટ્રેશન થાય એવા પ્રયત્નો કરવા વિનંતી છે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. સેક્ટર્સ અને પછી એને એરેન્જ કરીએ. એરેન્જ નામ સર્કલ ની હવે રેક્ટેંગલ બનાય. આ એક્ટિવિટી પણ આપણે સ્ટુડન્ટ પાસે કરાવી શકીએ. એકચ્યુઅલી એને ચીપકાઈએ તો થોડું આપણને અંદાજ આવે પણ એ રેક્ટેંગલનો શેપ લેશે. પછી એનાથી વધારે પાર્ટ્સ કરીને આપણે એવી રીતે આને ડિવાઈડ કરીને ચોંટાડીએ તો એ રેક્ટેંગલની થોડું વધારે નજીક આવશે. જેમ જેમ આપણે એના પાર્ટ કરતા જઈશું નાના નાના સેક્ટરમાં અને એને આવી રીતે ચીપકાઈને બતાવતા જઈશું તો એ ધીમે ધીમે રેક્ટેંગલની નજીકનો
આકાર લેશે. આ આપણે વિદ્યાર્થીને એક્ટિવિટી તરીકે પણ કરવા કહી શકીએ. આનો પણ એક નાનો 2 મિનિટનો વિડીયો છે આખું જ સમજવા માટે. આપણે પ્લે કરીશું. First, we'll draw a circle and fill in its area. Next, we will divide it into large equal parts and arrange them in a rectangular formation. As you can see, it barely resembles a rectangle. So next, we will divide the circle into small equal pieces, and we will arrange them in the same manner. You can see that it appears more like a rectangle. So if we divide the circle into even more smaller pieces, you can see that every time the shape becomes more like a rectangle. So how small must we divide a circle before we can get a perfect rectangle? Well, we can keep on dividing the circle into small, smaller, or the smallest pieces you can make. But the answer is to divide the circle infinitely many times until we cannot distinguish the lines, and eventually the circle can now become a perfect rectangle. So, the area of the circle is equal to the area of the rectangle, which is equal to base times height. The height of the rectangle, as you can see, is the same as the radius, so height is equal to radius. To find the base, we need to look at the circumference of the circle. And when we compare the base and the circumference, we can see that the base is equal to 1/2 the circumference. Remember that the circumference is equal to 2 pi r. When we combine it with 1/2, the 2's cancel out, and base is equal to pi r. So now base times height becomes pi r times r. Combine the r's together and we have pi r squared, which is equal to the area of the rectangle, which is equal to the area of the circle. So pi r squared can be used to calculate the area of any size circle. So આવી રીતે ડેમોન્સ્ટ્રેશન આનું કરી શકાય. ફરીથી કહું છું કે આ કન્સેપ્ટ મેં બહુ એલિમેન્ટરી કન્સેપ્ટ લીધા છે, પણ તમે બીજા હાયર મેથ્સના બી કોઈ કન્સેપ્ટ ઇવન કોલેજ લેવલના, તો એના માટે પણ આવું બધું લિટરેચર અવેલેબલ છે જ. એમ આપણે ખાલી શોધી એને ડેમોન્સ્ટ્રેટ કરવાનું છે. સરફેસ એરિયા માટે તમારે બતાવવું પડશે. સ્પિયરનો સરફેસ એરિયા આપણને ખબર છે, એટલે 4 pi r સ્ક્વેર, એટલે 4 વર્તુળોના એરિયાનો આપણે સરવાળો કરીએ તો સરફેસ એરિયા મળી જાય. તો એના માટેનો એક પ્રયોગ કે આવી રીતે દોરી લઈ અને આ સ્પિયરને આવી રીતે દોરી થી આવો બનાવી શકાય. પછી આની જે આ સ્પિયરની જે રેડિયસ છે એ આપણે અહીંથી સળી પહોંચાડી બંને બાજુ ટપકા કરી અને આની રેડિયસ આપણે નક્કી કરી શકીએ. સોરી, ડાયામીટર એની હાફ, એટલે આપણને રેડિયસ મળી ગઈ. પછી એ રેડિયસના 4 સર્કલ આપણે સ્ટુડન્ટને કહી શકીએ કે હવે તમે 4 સર્કલ બનાવી દો. પછી આ જે દોરી છે એ દોરીથી એ સર્કલને ફિલઅપ કરવાનું સ્ટાર્ટ કરશે. એટલે આ દોરી ખલાસ થશે ત્યાં સુધીમાં 4 સર્કલ ભરાઈ જશે. એટલે સર્કલનો એરિયા પાય આર સ્ક્વેર, 4 સર્કલનો 4 pi r સ્ક્વેર. એટલે આ દોરીએ જેટલું સરફેસ રોક્યું હતું એટલું સરફેસ 4 સર્કલે રોક્યું. આવો એક પ્રયોગ આપણે સ્ટુડન્ટ પાસે કરાવીશું તો એને ખબર પડશે કે આનો એરિયા છે એ 4 pi r સ્ક્વેર છે. હજી એક વિડીયો બતાવીશ ગોલકનું ઘનફળ, વોલ્યુમ ઓફ એ સ્પિયર. બરાબર,
વિડીયો એટલા માટે કે સ્પિયરનું વોલ્યુમ સમજવા માટે ખરેખર એ વિડીયો મને પણ સારો લાગ્યો. બરાબર. તો નેક્સ્ટ ઇઝ વોલ્યુમ ઓફ એ સ્પિયર. પિરામિડમાં કન્વર્ટ કર્યું. સ્મોલ પિરામિડ. અભ્યાસ નથી એમ પણ એટલે હું જ્યારે આ જોતો તો મને અમુક વસ્તુ ખબર નથી. મને અભ્યાસ નથી કે કાર્ટૂનનું પણ એટલે હું જ્યારે આ જોતો તો મને અમુક વસ્તુ ખબર નથી પડતી કાર્ટૂન. તો આમાં શું કર્યું તો વોલ્યુમમાં ડિવાઈડ કરી સારી રીતે સમજી શકો. પિરામિડમાં ડિવાઈડ કરી તો આમાં શું કર્યું તો વોલ્યુમ પર છે એના માટે બી આપણે કરી શકીએ, શોધી શકીએ. પિરામિડમાં ડિવાઈડ કરી બરાબર. એક પિરામિડનું તો આપણને ખબર છે. એના માટે બી આપણે નંબર ઓફ ટ્રાયેંગલ્સ કાઉન્ટ કરવાનો
આ પ્રશ્ન છે હું બોર્ડ ઉપર એકચ્યુઅલી નંબર ઓફ ટ્રાયેંગલ્સ કાઉન્ટ કરવાનો બરાબર ખાલી હું આમાં એક બે સ્લાઇડો બતાવી દઈશ કરવાનો હતો બટ નાઉ આઈ વિલ સ્કીપ ધીસ ટાઈપ 1 છે ખાલી હું આમાં એક બે સ્લાઇડો બતાવી દઈશ યુ વોન્ટ ટુ કાઉન્ટ ધી ટ્રાયેંગલ્સ ટાઈપ 1 જેમાં કે ભાઈ ટ્રાયેંગલ્સ ઇઝ ડિવાઇડેડ બાય ધી વર્ટિકલ લાઇન ટ્રાયેંગલ્સ કે જેમાં પહેલા ટ્રાયેંગલમાં કોઈ વર્ટિકલ લાઇન ટ્રાયેંગલ્સ ઇઝ ડિવાઇડેડ બાય ધી વર્ટિકલ લાઇન બીજો જે ટ્રાયેંગલ છે એમાં તો પહેલા ટ્રાયેંગલમાં કોઈ વર્ટિકલ લાઇન નથી એ ટ્રાયેંગલ એનો એક ટ્રાયેંગલ 1 બીજો જે ટ્રાયેંગલ 2 there is only one vertical બીજો ટ્રાયેંગલ એટલે એનો એક ટ્રાયેંગલ 1 બરાબર એટલે 1 + 2 3 થશે અને ત્રીજો ટ્રાયેંગલ એવી રીતે અહીંયા 1 2 3 બે વર્ટિકલ બરાબર એટલે 1 + 2 3 થશે તો 1 2 3 એ ત્રણ ટ્રાયેંગલ એવી રીતે અહીંયા 1 2 3 1 અને 2 બે વર્ટિકલ લાઇન ચોથો ટ્રાયેંગલ તો 1 2 3 એ 2 અને 3 5 1 અને 2 અને ટ્રાયેંગલ પોતે 6 એટલે 1 ટ્રાયેંગલ 3 2 અને 3 એવી રીતે અને ત્રણ વર્ટિકલ લાઇન એટલે 1 + તો ચાર ટ્રાયેંગલ તમને સામે જ દેખાય છે પછી તમે 1 2 લઈ લો એટલે ત્રણ વર્ટિકલ લાઇન છે 2 3 લઈ લો એટલે તો ચાર ટ્રાયેંગલ તમને સામે જ દેખાય લઈ લો એટલે 7 પછી તમે 1 2 લઈ લો એટલે પછી 1 2 3 લો એટલે આઠમો ટ્રાયેંગલ 2 3 4 લો એટલે નવમો અને ટ્રાયેંગલ પોતે છે એટલે 10 એટલે ટોટલ ટ્રાયેંગલ વુડ બી 1 + 2 + 3 + 4 10 so if you do this પછી તમે અનુમાન લગાવી શકો કે ભાઈ ફોર્મ્યુલા શું બની શકે બરાબર તો આ જે છે વર્ટિકલ લાઇન એવી રીતે તમે હોરિઝોન્ટલ લાઇન પછી વર્ટિકલ અને હોરિઝોન્ટલ બંને પછી ટ્રાયેંગલની અંદર ટ્રાયેંગલ આ ટાઈપનું એક્સરસાઇઝ કરીને વી કેન ઇન્વોલ્વ ધી સ્ટુડન્ટ્સ ધીસ ઇઝ ધી એક્ટિવિટી વેર યુ કેન ઇન્વોલ્વ ધી સ્ટુડન્ટ એટલે એના માટે મેં એક ઉદાહરણ આપ્યું કે આપણે વિદ્યાર્થીને આવી રીતે એમાં એક્ટિવિટીમાં ઇન્વોલ્વ કરી શકીએ નેક્સ્ટ એવી રીતે કાઉન્ટિંગ ઓફ સ્ક્વેર સો ધીઝ આર ધી એક્ટિવિટીઝ ઇન વિચ વી કેન ઇન્વોલ્વ ધી સ્ટુડન્ટ ધેટ વોઝ ધી પર્પઝ નેક્સ્ટ દેન હા હવે આવી જે ફોર્મ્યુલા છે a + b નો સ્ક્વેર એટલે ફોર એક્ઝામ્પલ હું ભણ્યો ત્યારે મેં તો ગોખીને જ યાદ રાખી છે a² + b² + 2ab બરાબર અને નોર્મલી વિદ્યાર્થીઓ આ બંને ફોર્મ્યુલા ગોખીને યાદ રાખતા હોય છે પણ એના બેઝ જો એક્ટિવિટી કરીએ એનું ડેમોન્સ્ટ્રેશન થાય તો એને ગોખેલું નહીં યાદ રાખવું પડે પણ એના મગજમાં ઉતરી જશે અને ફિઝિકલી એ વિઝ્યુલાઇઝ કરીને કન્વિન્સ થશે હવે આમ તો ભણાવવાની બધી જે રીતો છે એમાં પઠન જે મોટા ભાગે આપણે કરીએ છીએ પઠન પછી દ્રશ્ય એટલે પિક્ચર બતાવીને કરો શ્રાવ્ય આ બધી ડિફરન્ટ ટેકનિક્સ છે પણ તમે જોઈ શકશો કે તમે જે વસ્તુ જોઈ હશે જે વસ્તુ તમે અનુભવી હશે એ તમે બહુ લાંબા સમય સુધી યાદ રાખી શકો આ પઠનવાળી વસ્તુ છે એ આપણે ભૂલી જઈએ વર્ષમાં જ ભૂલી જઈએ કદાચ એના કરતાં ઓછા ટાઈમમાં ભૂલી જઈએ એટલે તમે જો પિક્ચર જોયું હશે તો તમને એમાં ઘણી બધી વસ્તુઓ યાદ હશે કારણ કે તમે એ પિક્ચરના ફોર્મમાં જોયું બરાબર હવે કોઈ રસ્તો છે રસ્તો જો તમે ચાલીને કે તમે પોતે બાઇક ચલાવીને ગયા હશો તો તમને એ રસ્તો યાદ હશે પણ આપણે કોઈની જોડે બેસીને જઈએ તો આપણને એ રસ્તો યાદ ના હોય કારણ કે એનો અનુભવ આપણે નથી કર્યો એટલે જે આપણે અનુભવ કરીએ જે આપણે જોઈએ આપણી આંખે જોઈએ બરાબર આ બધી વસ્તુઓ આપણે લાંબો સમય સુધી યાદ રાખી શકીએ એટલે ભણાવવામાં પણ આપણે આવું કરી શકીએ કે વિદ્યાર્થીઓને આવું બધું ડેમોન્સ્ટ્રેશન બતાવીને લાંબો ટાઈમ યાદ રાખી શકે તો આમાં આનું મોડેલ છે આ a + b ના વર્ગનું મોડેલ છે ત્યાં સ્લાઇડ બતાવો a + b વર્ગ એટલે ખબર પડશે તો આવી રીતે આપણે એને એની જે લંબાઈ છે a + b પહોળાઈ a + b છે તો અંદર 4 રેક્ટેંગલ 2 સ્ક્વેર અને 2 રેક્ટેંગલ બનશે એનું આ ફિઝિકલ મોડેલ છે જેમાં આ છે આપણું આ b² છે જે ત્યાં દેખાય છે આપણને આ આપણું a² છે જે આપણને ત્યાં દેખાય છે એવી રીતે આનો એરિયા AB છે આનો એરિયા AB છે એટલે આવા મોડેલથી આપણે આ વસ્તુ સરળતાથી બાળક યાદ રાખી શકે
આ બહુ કંઈ એટલું બધું ખર્ચાળ વસ્તુ નથી. આમાં તો થોડો લાગે પણ આપણે આ બોર્ડ પર પણ કરી શકીએ. એવી રીતે આ a પ્લસ બીનો ક્યુબ, a પ્લસ બીના ક્યુબ, સોરી a પ્લસ બી પ્લસ સીનો સ્ક્વેર, એનું આ મોડેલ છે. બરાબર. તો અહીંયા પણ જે ડાયગોનલ સ્ક્વેર બને છે એમાં ત્યાં જે દેખાય છે આ a સ્ક્વેર છે. બરાબર છે. પછી આમ નહીં કાઢી શકું એનું, આ ધીસ ઇઝ સી સ્ક્વેર, અને એવી રીતે ત્યાં ફિગરમાં દેખાય છે. હવે તમે સમજી શકો છો કે a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર પ્લસ 2ab 2bc 2ac. તો આ આપણે વિદ્યાર્થીને વિઝ્યુલાઇઝ કરાવી શકીએ. એવી રીતે a માઇનસ બીનું પણ આપણે વિઝ્યુલાઇઝ કરાવી શકીએ. તો આ બધી ફોર્મ્યુલા છે એ જો બાળક વિઝ્યુલાઇઝ કરે તો એને ગોખવાની જરૂર નથી રહેતી, લાંબો સમય સુધી એ યાદ રાખી શકે, કોઈને સમજાઈ શકે. નેક્સ્ટ, અમારે ત્યાં ડાયટની અંદર સંજયભાઈ છે, એમણે મેથ્સની આખી લેબ ઊભી કરેલી. એટલે મારે જ્યારે અહીંયા આવવાનું થયું ત્યારે મેં એની મેથ્સ લેબની પણ વિઝિટ કરી હતી. અને ત્યાં મેથ્સ લેબની અંદર બધી અલગ અલગ સ્કૂલના વિદ્યાર્થીઓ આવે છે. સંજયભાઈ બહુ હોંશે હોંશે બધા મોડેલ્સ બતાવે છે. એમણે તો બહુ બધા સારા એવા મોડેલ્સ એમણે કરેલા છે ત્યાં. એટલે આ મોડેલ્સ હું જે લાવ્યો છું એ સંજયભાઈ પાસેથી લાવ્યો છું. બરાબર. હવે શું આવે છે પછી, હા હવે હું પૂરું જ કરું છું. તો લેબોરેટરી વર્ક મેં જે કીધું, તો આ રીતની શીટ બનાવી અને વિદ્યાર્થીના ટેબલ પર રાખેલી હોય, આ એક એના માટે પ્રયોગ છે, મેઝરમેન્ટ ઓફ એંગલ્સ. તો આવી રીતે 1 2 3 4 એક્ટિવિટી છે એનું એ ટેબલ બનાવશે, ટેબલમાં એના અવલોકનો નોંધશે. એટલે એણે એક મેથ્સનો પ્રયોગ કર્યો એવું એ ફીલ કરશે, એક એક્ટિવિટી કરી એવું એને લાગશે. આવા ઘણા બધા મેથ્સ લેબની અંદર જે કામ છે એ કરી શકાય. આ બધા એના જ બધા આપણે ડિસ્કસ નથી કરતા, પણ આ બધા મેથ્સ લેબનો કન્સેપ્ટ કે છોકરો લેબોરેટરીમાં જઈને કામ કરે, જેવી રીતે ફિઝિક્સની પ્રયોગ પોથીમાં નોંધે એવું આમાં પણ નોંધે તો એનું ઇન્વોલ્વમેન્ટ આવે એવો એક આશય છે. પછી ઇરેગ્યુલર શેપ્સ છે એનો એરિયા ફાઇન્ડ કરવાનો. તો એનું બી આ એક મોડેલ છે કે એમાંથી એને જે ટાઈપનો એરિયા બનાવવો હોય એ બનાવી અને પછી દરેક પાર્ટનો એરિયા કરી અને એ ઇરેગ્યુલર શેપનો એરિયા ફાઇન્ડ કરી શકે. આવી એક્ટિવિટી આપણે સ્ટુડન્ટ પાસે કરાવી શકીએ. પછી આ અભ્યાસક્રમમાં છે જ આ બધા ચાર્ટ, પાઈ ડાયાગ્રામ, આ બધું છે જ, પણ એ આપણે એની પાસે એક્ટિવિટી કરાવીએ, એનો કોઈ જે વ્યવહારુ દાખલો આપી અને એના અવલોકનો કરીને એનો આલેખ કરવા માટે આપણે એને કહીએ. તો એ ઘરેથી જે વ્યવહારુ દાખલાઓ હશે એના ગ્રાફ બનાવીને લાવે તો વિદ્યાર્થીને પણ એમાં ઇન્ટરેસ્ટ પડશે. પછી આ ટાઈપના પઝલ્સ, આ બહુ સિમ્પલ છે એમ, પણ એમાં એનું લોજિક, સ્ટુડન્ટે આવું લોજિક નક્કી કરવું પડે કે હવે કયો નંબર આવશે. તો આ ટાઈપના પઝલ્સ પણ આપણે એને પૂછી શકીએ કે જેથી કરીને એને વિચારવું પડે કે આ કયા રૂલને ફોલો કરે છે. કોઈ રૂલને એ સિક્વન્સ ફોલો કરતી હશે તો એ તમને એ પ્રમાણે એનું લોજિક ખબર પડશે. હા, તો આ રીતે થોડું સમય બચાવવા માટે બી મેં થોડું કટ કર્યું છે અમુક વસ્તુઓ. બરાબર. પણ ફરીથી કહું, મારો ભણાવવાનો કોઈ આશય નહોતો. મારો આશય એ જ હતો કે ભણાવવાની પદ્ધતિ આપણે બદલાવીએ તો કદાચ આપણને વિદ્યાર્થીને આ વિષય આપણે રસપ્રદ બનાવી શકીએ અને ખૂબ સારા પરિણામો મેળવી શકીએ. થેન્ક યુ. આનંદ.
આ બંને સ્ટુડન્ટ છે મારા પીએચડીના. અધિવેશનમાં હું મારા સ્ટુડન્ટનો ભરપૂર લાભ લેતો હોઉં છું, એટલે આ બધી મહેનત તો એમની જ છે, બરાબર. ગયા વર્ષે પણ અધિવેશનમાં મારા 3 પીએચડી જે થઈ ગયેલા સ્ટુડન્ટ છે એમાં 2-3 તો અહીંયા છે, 4 થઈ ગયા છે. અખિલ, હર્ષદ અને રાહુલભાઈ અહીં બેઠા છે. આ 3 જણ તો અહીંયા આવ્યા છે. ચોથા એક પ્રકાશભાઈ છે. ગયા વર્ષનું આ 4 લોકોએ જ અધિવેશનમાં પણ ખૂબ કામ કર્યું હતું. એટલે આ અમારો પરિવાર એ બધું કામ કરે છે. એટલે જેવી રીતે કિશોરભાઈનો પરિવાર છે એમ દરેક કામ પરિવાર વગર શક્ય નથી એમ. અને ખરેખર એનાથી જ સાથે મળીને કેવું કામ કરવું એ પણ એનાથી એક આપણને શીખવા મળે. એટલે સમૂહમાં કામ કરવાના બી ઘણા બધા એક્સપેરિમેન્ટ હોય છે. તો એવા એક્સપેરિમેન્ટ પણ સ્ટુડન્ટને આપવામાં આવે તો એકબીજાની સાથે રહીને કેવી રીતે કામ કરી શકે એ બી બહુ જરૂરી છે. અત્યારે લોકો સાથે કામ નથી કરી શકતા. આ બહુ મોટો પ્રશ્ન છે, આ નાનો પ્રશ્ન જ નથી. એનું કારણ શું છે કે સાથે કામ કરવાની આદત જ નથી. હવે જે આદત ના હોય ને પછી સાથે કામ કરવાનું આવે તો તકલીફ પડે. એટલે સામૂહિક પ્રવૃત્તિઓ પણ મેથેમેટિક્સ દ્વારા આપણે કરાવી શકીએ એ દિશામાં પણ આપણે કામ કરવું જોઈએ. થેન્ક યુ વન એન્ડ ઓલ. હલો. જ્યાં સુધી થાય છે ત્યાં સુધી સરે બહુ સરસ મજાની વાત કરી કે ટીચિંગ મેથોડોલોજીની અંદર કંઈક સુધારો કરવાની જરૂર છે. મને એનો અનુભવ બહુ સરસ થયો. મારો એક વિદ્યાર્થી ફિઝિક્સનો એક પ્રોબ્લેમ સોલ્વ કરતો હતો અને એને કંઈક ક્વોડ્રેટિક ઇક્વેશન દ્વિઘાત સમીકરણ આવ્યું અને મને કહે સર આ સોલ્યુશન નથી આવતું આનું. એટલે મેં ફટાફટ -b ± સ્ક્વેર રૂટ ઓફ b² - 4 મને કે ના સર આ રીતે ના કરશો, આ રીતે રૂટવાળા આવશે, મને અવયવ પાડીને કરી આપો, એમાં રૂટવાળા નહીં આવે. વાત હસવા જેવી લાગે પણ દેખાય છે કે એ છોકરાનો કોન્સેપ્ટ કેટલો કાચો છે હજુ, બરાબર. તો એની અંદર સરે બી એક સરસ મજાની વાત કરી કે ટીચિંગ મેથોડોલોજીની અંદર એક અપ્રોચ એવો છે કે પ્રોબ્લેમ સોલ્વિંગ. સ્ટુડન્ટને જો તમે પ્રોબ્લેમ સોલ્વિંગ થ્રુ મેથેમેટિક્સ શીખવાડશો તો એ લાંબા સમય સુધી એ યાદ રાખશે. કારણ કે જ્યારે બી પ્રોબ્લેમ એની સામે આવશે ત્યારે એ એને ફેસ કરશે, એની આવતી ચેલેન્જ એ જોશે, એ બધું જ એ પર્સનલી ફીલ કરશે અને એ ફીલ કરશે ત્યારે એને મેથેમેટિક્સ આવડશે. અધરવાઇઝ એને મેથેમેટિક્સ નહીં આવડે, રાઈટ. સો આજનો પણ મારો જે ટોપિક છે એ બેઝિકલી કંઈક એવો જ છે.